તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરીએ ઓગસ્ટના પ્રથમ અઠવાડિયાનું કરંટ અફેર્સ. 5 જુલાઈ મહિનાનું કરંટ અફેર્સ આપણે આપણા ચેનલ ઉપર અપલોડ કરેલ છે. તો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, તો આજની પહેલી ન્યૂઝ છે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના. ઓકે, સૂર્ય સરોવર યોજના મીન્સ વોટ? સૌર્ય ઉર્જા. સૌર્ય ઉર્જા મીન્સ સોલાર ઇલેક્ટ્રિસિટી. અને સરોવર મીન્સ વોટ? હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી? નો, ઓન ધ વોટર સરફેસ, પાણીની સપાટી. ઓકે, તો પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના શું કામ લાવવામાં આવી છે કે ભારતમાં જે ઉર્જાની ડિમાન્ડ જે છે એ સતત વધી રહી છે. આ વર્ષે 574 ગીગાવોટ આપણી ડિમાન્ડ હતી પીક સિઝનમાં. પીક સિઝન ઇલેક્ટ્રિસિટી ક્યારે આવે? ઉનાળામાં. ઓકે, અને ઉનાળાની બપોર એટલે એકદમ પીક ઉપર ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ હોય. તો એમાંથી આપણે શું કર્યું? 275 to 260 શેમાંથી આવી જતું હતું? નોન ફોસિલ ફ્યુલ. બરાબર, નોન ફોસિલ ફ્યુલ સોર્સ એટલે શું? સોલાર, વિન્ડ, હાઇડ્રો ને એ બધું. બટ સોલાર એનર્જી માટે તમને શું જોઈએ? સારી એવી જમીન એ દઈ દે. ઓકે, વાય? બીકોઝ ટુ ઇમ્પ્લિમેન્ટ સોલાર પેનલ્સ ઓન ધી લેન્ડ. પણ જમીનની અછતના કારણે સરકાર એક નવી સ્કીમ લઈ આવી છે કે જે ડેમ છે, ડેમ કાં તો સરોવર, એની સપાટી જે છે એના ઉપર આપણે સોલાર પેનલ તરતા મૂકી શકીએ, જેથી કરીને પાણીનું બાષ્પીભવન, વોટર ઓપરેશન જે થઈ રહ્યું છે એ કેવું થાય? ઓછું. અને એના ઉપર જે જગ્યા એમને ખાલી પડી છે જેનો આપણે પ્રોપરલી યુઝ અને એફિશિયન્ટલી યુઝ કરી શકીએ, એના માટે શું છે? એના ઉપર આપણે સોલાર પેનલ તરતી મૂકી દઈશું. એટલે ગમે તેમ તરશે નહીં. એક જગ્યાએ ફિટ કરીને અને નીચે બુયોન્સી રાખીને. બુયોન્સી એટલે શું? જેથી કરીને સોલાર પેનલ સાવ ડૂબી જાય નહીં. વાત સમજમાં આવી? The Union Cabinet approved Pradhan Mantri Surya Sarovar Yojana on 31st of July 2026 for expansion of floating solar power capacity in India. The scheme has a total outlay of rupees 50-70 crore and target 5,000 megawatt of floating solar photovoltaic project by 2031. The scheme provides central financial assistance of rupees 1 crore per megawatt for eligible project after commissioning. Okay, ભારતમાં આવા ટાઈપના પ્રોજેક્ટ કાંઈ બહુ પ્રચલિત છે અત્યારે? નહીં. એક જ છે. કયું? ઓમકારેશ્વર ડેમ ઉપર આપણે ફ્લોટિંગ સોલાર પેનલ્સ તરતી મૂકી છે, જેથી કરીને શું થાય? ત્યાં પણ વધારે ને વધારે પ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રિસિટી ચાલુ છે. વાય? બીકોઝ વી વોન્ટ ટુ ફેસ આઉટ કોલ. ફેસ આઉટ ધ કોલ એટલે શું? કે કોલમાંથી જે ઉર્જા આવી રહી છે, પણ એના કોલ જ્યારે ઉર્જા ઉત્પન્ન કરે તો એમાંથી શું નીકળતું હોય છે? CO2, SO2 અને નાઇટ્રોજનના બધા હાઇડ્રોકાર્બન ને સલ્ફેટ્સ, NO2 ને N2O. ઓકે, અને NO નાઇટ્રોજન ઓક્સાઇડ્સ, જે વાતાવરણ કેવા કરે છે? ગરમ. ઓકે, અને પોઈઝનસ. તો હવે કોલને ધીમે ધીમે ફેસ આઉટ કરવાનું છે અને લાવવાનું કોણે છે વધારે પડતું? નોન ફોસિલ ફ્યુલ સોર્સિસ. વાત સમજમાં આવી બધાને? ઓકે, આજની બીજી ખબર, PM કિસાન યોજના. આનું અમલીકરણ ક્યારથી કરવામાં આવ્યું? ઓક્ટોબર 2018. બટ યોજના ખરેખર ક્યારે આવી હતી? માર્ચ 2019. એટલે શું? યોજનાનું એનાઉન્સમેન્ટ તો 2019માં થયું હતું. બટ સરકારે શું કીધું? અમે તમને પૈસા ક્યારથી ગણીને આપશું? ઓક્ટોબર મહિનાથી જ પૈસા તમને ગણીને દેવાનું અમે ચાલુ કરી દઈશું. એટલે ત્યારે ને ત્યારે 5 મહિનાનું જે પેકેજ હતું, બરાબર, એ કિસાનોના ખાતામાં, ખેડૂતના ખાતામાં નાખી દીધા હતા. કેટલા પૈસા ખેડૂતને આપવામાં આવે છે એઝ આસિસ્ટન્સ? આસિસ્ટન્સ એટલે શું? સરકાર તરફથી મદદ કાં તો યોજના. ઓકે, તો દર વર્ષે એક કિસાનને
6,000 રૂપિયા દેવામાં આવે છે. કઈ રીતે? 2,000ની 3 કિસ્તમાં. ઓકે, કેટલા ટાઈમે? દર 4 મહિને, ક્વાર્ટરલી. 2,000 ફોર એવરી ફાર્મર્સ. બરાબર. હવે સપોઝ મારી પાસે 100 વીઘા જમીન હોય એન્ડ આઈ એમ અ બિગ લેન્ડ લોર્ડ, તો મને કઈ 2,000 રૂપિયા મળશે નહીં. તો હું એમાં એલિજિબલ થઈ શકીશ નહીં. બટ મારી પાસે જમીન જ કેટલી છે? 1 એકડ કા 2 એકડ કરતાં ઓછી. કમાણી કેવી છે? બહુ ઓછી. અને મારી ખેતીનો પ્રકાર કેવો છે? ટ્રેડિશનલ ફાર્મિંગ. એટલે મારી પાસે ટ્રેક્ટર કે મિકેનાઇઝેશન કે પંપ છે નહીં. હજી કૂવામાંથી પાણી ઉદેચીને અને બળદગાડાથી મારા ખેતરને ખેડીને કામ કરું છું. તો આઈ એમ પ્રોપરલી એલિજિબલ ફોર ધીસ ટાઈપ ઓફ ધી સ્કીમ્સ. વાય? બિકોઝ આપણે એવું વિચારીએ કે વોટ ઇઝ 6,000, બટ ઇન ધ રૂરલ એરિયાઝ ફોર ધ લેન્ડલેસ લેબરર્સ એન્ડ ધ વેરી સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ, એના માટે 2,000 રૂપિયા બહુ મોટી રકમ કહેવાતી હોય છે આજે પણ. વાત સમજમાં આવી? ફેબ માર્ચ 2019, ફેબ એન્ડ માર્ચ બોથ. કારણ કે ઇલેક્શન્સ માર્ચ 15 કે 20 એનાઉન્સ થઈ ગયા હતા, 7 વર્ષ પહેલાંનું જે લોકસભા ઇલેક્શન હતું ત્યારે. અને જેમ લોકસભા ઇલેક્શન લાગુ એનાઉન્સ થઈ જાય એ જ સેકન્ડે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આચાર સંહિતા લાગુ થઈ જાય. એટલે પછી સરકાર કોઈ પણ ઓપનિંગ, લોકાર્પણ, બરાબર, ખાતમુહૂર્ત કે કોઈ પણ યોજનાનું એનાઉન્સમેન્ટ કરી શકે નહીં. આઈધર ઇટ ઇઝ અ વિપક્ષ ઓર આઈધર ઇટ ઇઝ અ પક્ષ. બરાબર. સરકાર પોતાની હોય કે ઓપોઝિશનવાળા, કોઈ કાંઈ કરી શકશે નહીં. વાય? બિકોઝ એમસીસી જ્યારે આવ્યું હતું, મોડલ કોડ ઓફ કન્ડક્ટ, ત્યારે કહેવાનું શું હતું કે તમે મેઇન ટાઈમે આવું બધું કામ કરો છો એટલે લોકો તમારાથી પ્રભાવિત થઈ જાય છે. બરાબર. પ્રભાવિત થઈને એ ખોટા ડિસિઝન્સ પણ લઈ શકે છે અને ખોટી પાર્ટીને વોટ કરશે. એટલે ઇલેક્શન્સ એનાઉન્સ થાય એટલે ઇલેક્શનની પ્રોસેસ ઇન્ડિયામાં ચાલતી હોય આરામથી મહિના, 1.5 મહિના જેટલું, જ્યારે લોકસભાનું થતું હોય. કારણ કે લોકસભાનું ઇલેક્શન કોઈ દિવસ એક દિવસમાં થઈ જાય, કોઈ પણ એક ચરણમાં થઈ જાય નહીં. 7 ચરણમાં ગયા વખતે થયું હતું. ઓકે, તો એ એટલા ટાઈમ માટે આચારસંહિતા લાગુ રહેલી રહેશે. વાત સમજાણી? તો એના પહેલાંનું છે, ફેબ ટુ માર્ચની વચ્ચે. ઓકે. It is a central sector scheme launched on 24th of Feb 2019. It provides annual income support of March of rupees 6,000 to eligible landholding farmer families in 3 equal installments of rupees 2,000 each, transferred directly into Aadhaar seeded bank account through the direct benefit transfer. એક ડીબીટીને અંડરલાઇન કરી નાખજો, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. અને એમાં ડી, બી અને ટી ધ્યાનમાં રાખજો. વાય? બિકોઝ જનધન યોજના 2014 પછી સરકાર આવી તો એને સૌથી પહેલાં શું કર્યું? એક ખાતા ખોલાવ્યા બધાના બેંક અકાઉન્ટમાં. વાય? બિકોઝ પહેલાં શું હતું? ખાતું ખોલાવીને કામ શું છે? બેંકનું કામ શું? આપણે ઘરમાં જ પૈસા સાચવશું. ઓકે. પણ પછી જ્યારે સરકારને કાંઈ પણ વસ્તુ કે આર્થિક સહાયતા પહોંચાડવી હોય કોઈ પણ ખેડૂત કે કોઈ પણ વર્ગને, તો આસાનીથી પહોંચતી હતી નહીં. વચ્ચેથી જે મિડલમેન, કાં તો આપણે વચેટિયા કહેતા હોય, અડધું અમાઉન્ટ એ ખાઈ જતા. બરાબર. પણ બેંક અકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર થાય તો એમાંથી વચ્ચેથી કોઈ વચેટિયા ખાઈ શકે નહીં. ઓકે, ધેટ્સ વાય બેંક અકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. અને એમાંથી 70% ખાતા કોણ ખોલવામાં આવ્યા? મહિલાઓના. બરાબર. વાત સમજમાં આવી? અને સેન્ટ્રલ સેક્ટર સ્કીમ, 2 ટાઈપની સ્કીમ હોય છે, સેન્ટ્રલ સેક્ટર અને સેન્ટ્રલી સ્પોન્સર્ડ. સેન્ટ્રલ સેક્ટર અને સ્પોન્સર્ડ વચ્ચેનો ફેર ખબર છે? ઘણી વખત કીધું છે. સેન્ટ્રલ સ્પોન્સર્ડ એટલે કે અમાઉન્ટ ઇક્વલી સ્પ્લિટ થાય between the state and the central government. સેન્ટ્રલ સેક્ટર મતલબ જી સેન્ટ્રલ જ કોઈ પણ સેક્ટર, મતલબ ડિફેન્સ સેક્ટર, એગ્રીકલ્ચર સેક્ટર અથવા તો વોટર ડેવલપમેન્ટ સેક્ટર, એમાં ડાયરેક્ટલી એનાથી જ બધા આર્થિક ભંડોરણ આખે આખું પૂરું કોણ પાડશે? કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ સેક્ટર સ્કીમમાં. વાય? બિકોઝ સેક્ટર છે એટલે આખે આખું કોણ? મારું. સ્પોન્સર્ડમાં સેન્ટર પણ હશે, સ્ટેટ પણ હશે અને પ્રાઇવેટ પાર્ટીઝ પણ હશે. ઓકે. કેબિનેટ એપ્રુવ્સ સમુદ્ર મંથન ઓફશોર એક્સપ્લોરેશન સ્કીમ. સ્ટેટ ગવર્મેન્ટની સ્કીમ હોય ને તો જાજી ધ્યાન નહીં દેવાની. સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની સ્કીમ હોય તો તમારે જીપીએસસી માટે ધ્યાન દેવાનું. બરાબર. અને સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ સ્કીમ આવે તો ધ્યાન દેવાનું ને દેવાનું જ. ઓકે.
Union Cabinet approved Samudra Manthan National Offshore Exploration Scheme on 31st of July 2026. It is again central sector scheme. સ્ટેટમેન્ટ બેસ્ડ ક્વેશ્ચનમાં યુપીએસસી અને જીપીએસસીમાં નાખી દેશે કે આ સ્કીમ સેન્ટ્રલી સ્પોન્સર્ડ છે. હવે આમાંથી કયો ખરું કે ખોટું? તો ખોટું. બરાબર, ધ્યાન રાખજો કઈ સ્કીમ સેક્ટરવાળી છે ને કઈ સ્કીમ સ્પોન્સરિંગવાળી છે. ઓકે. અંડર ધ મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ એક્સપ્લોરેશન છે. અત્યારે સરકાર ગેસ અને પેટ્રોલ એક્સપ્લોરેશન ઉપર વધારે ધ્યાન દઈ રહી છે. શું કામ? કારણ કે એક જગ્યાએ યુદ્ધ ચાલુ છે. સાવ તો ચાલુ નથી પણ એસ્કેલેશન્સ છે, ઈરાન યુએસએ, અને આના કારણે એક રસ્તો બ્લોક છે. કયું? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. બરાબર. અને ભારતનું 80થી 75% જે છે ગેસ અને તેલ કયા માર્ગે આવે છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝના માર્ગે. બરાબર. તો એના ઉપર ડિપેન્ડન્સી આપણે ઘટાડી છે છેલ્લા 3-4 મહિનામાં. કયા રસ્તેથી? લાલ દરિયો, રેડ સી. બરાબર. બટ ત્યાં પણ એવું છે કે ત્યાં પણ ગમે ત્યારે યુદ્ધ ફાટી શકે છે. તો હવે શું કરવું? તો પોતાનું જ જ્યારે પ્રોડક્શન હોય તો કાંઈ વાંધો આવી શકે નહીં. તો પોતાની જ કન્ટ્રીમાં પ્રોડક્શન ગોતો, અને પોતાની કન્ટ્રી એટલે ખાલી જમીનમાં નહીં, અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં પણ. વાય? બિકોઝ 220 કિલોમીટર સુધી શું કહેવાય છે? એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. વાત સમજમાં આવી? એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એટલે શું? આ એરિયામાંથી કયા દેશનું સમુદ્ર જહાજ પસાર થઈ શકશે એ આપણે કહી શકશું. હવે આનાથી વધારે જાઓ એટલે તમે કયા પાણીમાં આવી જાઓ? આંતરરાષ્ટ્રીય પાણીમાં, આંતરરાષ્ટ્રીય દરિયામાં. ઓકે. ત્યાં તમે કહી શકશો નહીં. ત્યાંથી પાકિસ્તાનનો જહાજ પણ નીકળી શકે છે, અને પાકિસ્તાનના દરિયાકાંઠેથી 220 કિલોમીટર પછી ભારતનું જહાજ પણ ત્યાંથી આરામથી પાસ આઉટ થઈ શકે છે. સમજાણું? ઓકે. Samudra Manthan is designed to expand offshore exploration in India's sedimentary basins. The scheme targets reserve acquisition of more than 600 million metric tons of oil equivalent and covers seismic survey, deep water drilling, offshore infra and manufacturing and services zone. Seismic survey. બરાબર. દરિયામાં જે ભૂકંપની તરંગો આવે છે, સુનામીનું મેઇન કારણ શું? ટેક્ટોનિક પ્લેટ્સ. બરાબર. તો ભૂકંપ તો હિમાલયમાં પણ આવે છે, પણ એના કારણે કોઈ દી જોયું કે સુનામી આવી ગઈ? નહીં. ત્યાં વિનાશ થતું હોય. બટ હા, ગુજરાત કે આજુબાજુના રિજનમાં જો ભૂકંપ આવે, જાપાનને આજુબાજુના રિજનમાં ભૂકંપ આવે તો સુનામીનો ખતરો રહે? યસ. કારણ કે આપણી પાસે હિમાલય છે નહીં, આપણે ડાયરેક્ટ દરિયાની પાસે જ છીએ. એટલે જો દરિયામાં ભૂકંપ આવે, બરાબર, તો પ્લેટ્સ જો જાજી એમાં મૂવમેન્ટ થાય, સ્ટ્રાઇક એન્ડ સ્લીપ ફોલ્ટ. ઓકે. તો એના કારણે દરિયાનું પાણી કેવું થશે? પહેલાં તો આમ, અને પછી કેમ થશે? આખું ફૂલ સ્પીડમાં આવશે. 15, 16, 20 મીટર સુધીની ઊંચી વેવ જનરેટ થશે, અને એને શું કહેવાશે? સુનામી. બરાબર. તો આપણે સુનામીનો કોન્સેપ્ટ શું કામ કર્યો? કે દરિયામાં જે તરંગો નીકળી રહી છે અને કયો એરિયા સુનામીનો સસેપ્ટેબલ છે અને એની આજુબાજુ કઈ હ્યુમન હેબિટેશન છે એનું પ્રોપર પ્લાનિંગ કરી શકીએ, અને ક્યાં વસવાટ કરવું તો આપણને ખબર પડે. બીજું, ડીપ વોટર એક્સપ્લોરેશન. ડીપ વોટર એક્સપ્લોરેશન કોના માટેનું? હમણાં જ મેં વાત કરી, ઓઇલ અને ગેસ. આ બે વસ્તુ માટે. બરાબર. આ બે વસ્તુ માટે શું કામ જરૂર છે? કારણ કે ઇન્ડિયાનો પેટ્રોલ જે છે, ક્રૂડ ઓઇલ, બરાબર, કેટલા ટકા આપણે ડિપેન્ડન્ટ છીએ બહાર ઉપર? 88.90% આપણે બહારની કન્ટ્રી ઉપર ડિપેન્ડન્ટ છીએ. જાણી જોઈને નહીં. ઇન્ડિયામાં તેલના કૂવા છે જાજા? નહીં. બરાબર. 88.9% ક્રૂડ ઓઇલ ક્યાંથી આવે છે? બહારથી. હવે જ્યારે બહાર ઉપર ડિપેન્ડન્ટ હોય ને તો આવી હાલત થાય જેવી અત્યારે છે. બરાબર. પેટ્રોલના ભાવ વધી જાય. વાય? બિકોઝ યુદ્ધ ત્યાં ચાલુ થયું અને પેટ્રોલના ભાવ ક્યાં વધી ગયા? અહીંયા. બાત સમજ મેં આવી? ઓકે. ધેટ્સ વાય ટુ ડેવલપ ઓન ઓઇલ ફીલ્ડ એન્ડ ગેસ ફીલ્ડ, ઇન્ડિયા ઇઝ સ્ટાર્ટિંગ ધ ઓફશોર એક્સપ્લોરેશન. બરાબર. એક જગ્યા છે જ્યાં ચાન્સીસ છે. કયું? કેજી બેસિન. કેજી બેસિન ક્યાં છે? કૃષ્ણા ગોદાવરી બેસિન. તો કૃષ્ણા ગોદાવરી બેસિન ક્યાં હશે? કયા સ્ટેટમાં? બટ ઓબ્વિયસ આંધ્રપ્રદેશ. બરાબર. કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેની જે જમીન છે એને શું કહેવાય છે? રાયચુર દોઆબ. આબ એટલે શું? પાણી. બરાબર. આને એ બી નો વચાય. દોઆબ માટે
દો આબ એટલે શું? પાણી, અને દો એટલે બે, બરાબર. તો પંજાબ એટલે શું? લેન્ડ ઓફ હાઉ મેની રિવર્સ? 5 રિવર્સ. પંજાબનું નામ પંજાબ શું કામ છે? પંજ એટલે શું? 5, અને આબ એટલે શું? પાણી. 5 નદીઓની ભૂમિ. પણ એ કયું? આઝાદી પહેલાનું પંજાબ, જે પાકિસ્તાની પંજાબ ને ભારતીય પંજાબ ને હરિયાણા ભેગું હતું ત્યારે, બરાબર. એવી રીતે બે જમીન વચ્ચેનું બે નદી વચ્ચેની જમીનને શું કહેવાય? દો આબ. 5 જમીન વાળું પંજાબ, બરાબર. તો દો આબ એટલે શું? આ જે એરિયા છે કયું કહેવાય છે? રાયચુર દોઆબ. વાત સમજમાં આવી? કયા સ્ટેટમાં? એપી. અને તમને બીજું પૂછે કે કયા બે સ્ટેટમાંનું બેસિન ફેલાયેલું છે, તો આંધ્રમાંથી જે સ્ટેટ છૂટું પડ્યું છે કયું? તેલંગાણા. વાત સમજમાં આવી? વધારે પડતા કેસમાં, વધારે પડતા મેં કીધા, બધામાં નહીં, વધારે પડતા મોસ્ટલી કેસીસમાં જ્યાં જ્યાં આંધ્રપ્રદેશ હશે ત્યાં ત્યાં શું હશે? તેલંગાણા, બરાબર. મોસ્ટલી, નોટ ઓલ, ધ્યાન રાખજો. માલદીવ્સ ઇન્ડિયા ફવારા યુપીઆઈ ટ્રાન્સફર બિગિન. ફવારા યુપીઆઈ, બરાબર. ફવારા એટલે શું? તમે જે સમજતા હોય કે ઈશ્વરીયમાં જે હશે ફુવારો, એ ફુવારો ફવારા નથી, બરાબર. ફવારા મીન્સ વોટ? યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, જે આપણે યુપીઆઈ, ભીમ, જીપે અને ઘણી બધી જે એપ્સ વાપરતા હોય ફોર વોટ? ટેપ એન્ડ પે, બરાબર. સ્કેન એન્ડ પે કાં તો ટેપ એન્ડ પે. ઓકે. તો એ જ વસ્તુ માલદીવ્સમાં શું છે, એને શું કહેવાય છે? ફવારા, ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ. ઓકે. આ બેને જોડવામાં આવ્યું છે. વાય? બીકોઝ ધ ઇન્ડિયન ટુરિસ્ટ ઓર બિઝનેસમેન ધોઝ હુ આર ગોઈંગ ટુ ધી માલદીવ્સ, ઇટ વુડ બી ઇઝી ટુ ટ્રાન્ઝેક્ટ ધ મની, બરાબર. કારણ કે બિઝનેસ છે, કાં તો ફરવા જાઓ છો તો હોટેલ કે રિઝોર્ટ કાં બિઝનેસમાં જ તમે પૈસાની દેન તો થતી જ હોય છે. તો નોર્મલી કાંઈ 3-4 કરોડની આમાં દેન થાય નહીં, પણ નોર્મલ અમાઉન્ટની છે શું કહેવાય, પૈસાનું ટ્રાન્ઝેક્શન થશે, તો ઇટ વુડ બી ઇઝી ફોર ધ બોથ ધી કન્ટ્રીઝ. જો એ બધા અહીંયા આવશે તો ફવારા અહીંયા પણ ચાલશે. જો આપણે ત્યાં જશું તો યુપીઆઈ ત્યાં પણ ચાલશે. તો યુપીઆઈ આજ સુધી કેટલા કન્ટ્રીમાં ગયું છે? નિયર અબાઉટ, થોડુંક ઓછું, બરાબર. ગ્લોબલ થઈ ગયું છે. ગ્લોબલ ઇન ધ સેન્સ બધી કન્ટ્રીમાં છે? નહીં. તો બધી કન્ટ્રીમાં થવું હોય તો જ ગ્લોબલ ગણાશે, તો કોઈ કન્ટ્રી થાય જ નહીં. તો યુએસ ઇન્સ્ટાગ્રામ ગ્લોબલ થાય જ નહીં. વાય? બીકોઝ ઇન્સ્ટાગ્રામ રશિયા અને ચાઇનામાં છે જ નહીં, બરાબર. પણ ક્યાં ક્યાં છે? ફ્રાન્સમાં છે, યસ. સ્પેનમાં થવાનું છે, યસ. લાસ્ટ વીક આપણે ડિસ્કશન કર્યું હતું બિઝમ એન્ડ યુપીઆઈ ઇન્ટરલિંકિંગ. વાય? બીકોઝ બિઝમ ક્યાંની પેમેન્ટ એપ છે? સ્પેનની. અને યુપીઆઈ અગેન ક્યાંની છે? ઇન્ડિયાની. તો આપણે બે પાછું ત્યાં ટાઈઅપ કર્યું છે. વાય? બીકોઝ તમે ફોરેનમાં જાઓ તો એરપોર્ટ ઉપર તમે ઉતરો બીજાની કન્ટ્રીમાં, તમે સૌથી પહેલાં કામ શું કરશો? ફોટોને સ્નેપ પાડશો? નહીં, બરાબર. એ તો કરશું જ. ઓકે. બટ ત્યાંની કરન્સી આપણે એક્સચેન્જ કરાવશું, ઇન્ડિયન કરન્સી ત્યાં જમા કરાવશું અને ત્યાંની કરન્સી દેશું. વાય? બીકોઝ ત્યાં ઇન્ડિયન રૂપીસ ચાલે છે નહીં. અને બીજું કામ શું કરશું? સિમ બદલવાનું. ઓકે. કારણ કે કોન્ટેક્ટ પછી નહીં થઈ શકે જો અહીંનું સિમ હોય તો જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે એના માટે કરન્સી ન દેવી પડે તો ઇટ વુડ બી ઇઝી. કારણ કે એમાં પછી શું કહેવાય, ચાર્જિસ લાગતા હોય છે સારા એવા. ગવર્મેન્ટ રેટથી કરાવો તો ઇટ ઇઝ ઇઝી, બટ બ્લેક માર્કેટમાંથી કરાવો તો સારો એવી અમાઉન્ટ એમાં દેવી પડે આપણને. વાત સમજ મેં આવી? તો ફ્રાન્સ, સ્પેન, ભૂતાન, નેપાલ, શ્રીલંકા અને બીજી ઘણી બધી કન્ટ્રીઝ છે. માલદીવ્સ પણ હવે થઈ ગયું. સિંગાપુર, કતર, યુએઈ, બરાબર. એન્ડ સાઉદી અરેબિયા ઇઝ ઇન પ્લાનિંગ, બરાબર. In the initial phase, this facility is available to customers of Bank of Maldives and Maldives Islamic Bank. Why? Because માલદીવ્સમાં મેજોરિટી રિલિજન કયું છે? મુસ્લિમ્સ, બરાબર. તો માલદીવ્સ ઇસ્લામિક બેંક, ઇટ ઇઝ અ મેજર બેંક, બરાબર. હાલો.
The corridor was developed through the cooperation among the Maldives Monetary Authority, RBI, and the NPCI International Payment Limited. NPCI એટલે શું? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઓનલાઈન પેમેન્ટ, બરાબર, જેથી તેથી આપણે જેટલી પણ યુઝ કરીએ છીએ ગમે તે એપ લેજો ઇન્ડિયામાં, ઓકે, એ બધાનું સંચાલન અને ગવર્નન્સ અને એડમિન કોણ કરે છે? NPCI, બરાબર. ડિજિટલ ઇન્ડિયા, બરાબર. હવે આપણે ₹2 ₹3 માટે રકઝક કરીએ છીએ? નહીં, ઓનલાઈન કરી નાખો ભાઈ, બરાબર. કારણ કે ₹2 ₹3ની શું કહેવાય રામાયણ કરવી, ઇટ ઇઝ અ વેરી હાર્ડ. કારણ કે છૂટાનું બહુ ઓછા હોય વધારે પડતા પાસે. માલદીવિયન રૂપિયા, બરાબર, ધ્યાન રાખજો. માલદીવ્સની કરન્સી માલદીવિયન રૂપિયા, ઇટ ઇઝ નોટ રૂપિયા. ઓકે, ન્યૂ ટોપિક. ટાઇગ્રેસ ખેરી, બરાબર. Pseudozaguia kheri is a new freshwater catfish species discovered in the Budhabadanga River in Mayurbhanj district of Odisha. This species was described in the International Taxonomical Journal Zootaxa on 26th of July 2026 and was named after Kheri, an orphaned Royal Bengal tigress. Royal Bengal tigress. Why? Because ત્યાં જોવા શું કામ મળે છે? કારણ કે મેઇન એનું લોકેશન શું છે? રોયલ બેંગોલ ટાઈગરનું સુંદરબન. આ બધો એરિયા કનેક્ટેડ છે. વાય? બિકોઝ નજીકમાં શું છે? ભીતરકનિકા નેશનલ પાર્ક, બરાબર. તો ત્યાં નવી સ્પીસીસ ફાઉન્ડ કરી છે, તો એ ઓર્ફન્ડ ટાઈગર છે. શું? ખેરી. એના નામથી પાડવામાં આવ્યું છે ટાઈગ્રેસ ખેરી. પણ એ ટાઈગર છે નહીં, ઇટ ઇઝ અ કેટફિશ ફ્રેશ વોટર સ્પીસીસ. વાય? બિકોઝ નદીમાં જ મળવામાં આવી છે, નોટ ઇન ધ ઓશન. તો ઇટ વિલ બી ધ ફ્રેશ વોટર સ્પીસીસ. ફ્રેશ વોટર અને ઓશન વોટર વચ્ચેનો ફેર તમને ખબર હશે. આઈ કેન એઝ્યુમ ઇટ નાઉ. ઓકે, રિવર ધ્યાન રાખજો, બુઢા બદંગા. હવે તમને કંઈ ગંગા યમુના ને ગોદાવરી કૃષ્ણ કાવેરી નહીં પૂછે, કારણ કે આ વખતના ટ્રેન્ડથી લાગે છે ગમે તે નાની મોટી રિવર ઉપાડીને પૂછી દેશે કે આ રિવર કયા સ્ટેટમાંથી છે. ઓકે, અને નામ એવા અટપટા હશે કે તમે ટૂંકો પણ નહીં મારી શકો. એટલે આવી નાની નાની સ્ટેટિક ઇન્ફોર્મેશનથી તૈયારી કરતી રહેવી. It measures only a few centimeters in length, flesh protuberancy at the base of its dorsal fin and a feature not previously recorded in the genus. બરાબર. ડોર્સલ ફિન એટલે શું? બરાબર, આવી ફિશ હોય, થોડુંક સમજી લેજો તમે. બરાબર, તો નીચેનું જે પાર્ટ છે અહીંયા, બરાબર, અને અહીંયા ફિન્સના કાં તો ગિલ્સના ફિન્સના નીચે, બરાબર, ધેટ ઇઝ કોલ્ડ એઝ ડોર્સલ સાઇડ ઓફ ધી ફિન્સ. 3D વ્યૂ તમે વિચારો તમારા મગજમાં તો તમને ખબર પડી જશે. તો મિત્રો, આશા કરું છું લેક્ચર સિરીઝમાં મજા આવે છે તમને લોકોને. આપણા ઓનલાઈન કોર્સીસ બધા આવી ગયા છે. IBPS SSC માટેનો માસ્ટર ટ્રેનિંગ પ્રોગ્રામ આપણો કોર્સ જોતો હોય, વૈદિક મેથ્સની પદ્ધતિથી ભણાવીએ છીએ. તમારી કેલ્ક્યુલેશન સ્પીડ 10 ગણી થઈ જશે. આખો કોર્સ આવી ગયો છે. અને GPSC UPSC વાળો માસ્ટર કોર્સ જે આપણે કહીએ છીએ, જેમાં તમારી જનરલ સ્ટડીઝવાળી સામાન્ય જ્ઞાનવાળી બધી જ પરીક્ષાઓ કવર થઈ જાય. પ્રિલિમ્સ મેઇન્સ બંને લેવલ કવર થઈ જાય છે. આપણે ફર્સ્ટ લેક્ચરથી જ મેઇન્સ પર્સપેક્ટિવથી ભણાવીએ છીએ. તો કન્સેપ્ટ ક્લેરિટી સાથે ભણાવીએ છીએ. ગોખણપટ્ટી સિસ્ટમ આપણે નથી કરાવતા. આપણી ચેનલ ઉપર બંનેના ટ્રાયલ લેક્ચર્સ પડ્યા છે. એનું ટ્રાયલ લેક્ચરવાળું પ્લેલિસ્ટ જ હશે, એક વખત જોઈ લેજો. કોર્સ પરચેસ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. એમાં કોર્સમાં જે ફીઝ લખી હશે એના કરતાં ઘણું ડિસ્કાઉન્ટ થઈ જશે. એટલે IBPSની ફીઝ અત્યારે 3000 રૂપિયા ચાલે છે, અને GPSC UPSC વાળાની ઓનલાઈનની ફીઝ માત્ર 5000 જ ચાલે છે. બાકી કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી.
Cabinet approves 36,441 crore sports push under the Khelo India. મયુરભંજથી કોઈ ફેમસ પર્સનાલિટી તમને ખબર છે? જે રિવર આપણે જોઈએ હમણાં, બુઢા બદંગા ઇન ધ મયુરભંજ ડિસ્ટ્રિક્ટ. સો ડુ યુ નો એની ફેમસ પર્સનાલિટી ફ્રોમ ધી મયુરભંજ ડિસ્ટ્રિક્ટ? સી ઇઝ ધ ફર્સ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા. અને ભારતનો પ્રથમ નાગરિક કોણ હોય છે હંમેશા? દ્રૌપદી મુર્મુ. પ્રેસિડેન્ટ હંમેશા પ્રથમ નાગરિક હોય છે, બરાબર? તો મયુરભંજથી બિલોંગ કરે છે. Cabinet approves 36,441 crore sports push under Khelo India. Enhanced assistance to National Sports Federation scheme on 31st of July covers grassroots talent identification, athlete development, sports infra and the support for the national federation. Why? Because જેટલી ઓલિમ્પિક્સ અને સ્પોર્ટ્સની તૈયારી હોય, બરાબર, કોમનવેલ્થની, એ વધારે પડતી ઇન્ડિયામાં ક્યાં થાય છે? સેન્ટ્રલ લેવલે. દિલ્હી, લુધિયાણા અને કરનાલ. આ ક્યાં છે? પંજાબમાં. આ ક્યાં છે? હરિયાણામાં. અને દિલ્હી ખબર જ હશે, બરાબર? તો જે લોંગ ડિસ્ટન્સ જે છે, બરાબર, ગ્રામ્ય વિસ્તારમાં કાં તાલુકા વિસ્તારમાં કાં તો નાની મોટી બીજી ટાયર 2 ઓર ટાયર 3 ઓર લાર્જ ડિસ્ટન્સ સ્ટેટ, બરાબર, ત્યાંથી ટેલેન્ટ આ એરિયા સુધી ઇઝીલી પહોંચી શકે છે ઇન્ડિયામાં? હજી પણ નહીં, બહુ વાંધો આવે છે. તો ગ્રાસ રૂટ લેવલમાં જેટલું પણ છે એ બધાને બહાર કાઢવું અને એ બધાનો ટેલેન્ટ શો ઓફ કરવું ટુ ધી વર્લ્ડ. વાય? બિકોઝ આજે પણ તમે જોશો કે કોમનવેલ્થ હોય કાં તો ઓલિમ્પિક હોય, ઇન્ડિયાની મેડલ ટેલી કેવી હોય? સાવ નીચે, બરાબર? આપણા મેડલ્સ વધારે પડતા શેમાં આવે છે? સિલ્વર, બ્રોન્ઝમાં. ગોલ્ડ આખી સિઝન જ્યારે પતી જાય ને તમને ખબર પડે કે 2 કે 3 કે બહુ બહુ તો 5 આપણી પાસે ગોલ્ડ આવ્યા. વાય? બિકોઝ ઘણા બધા એમાં લૂપ હોલ્સ બની શકે કે ડાઇટ કાં તો પછી શું કે પ્રેક્ટિસ. કારણ કે આપણો ડાઇટ અને આપણી પ્રેક્ટિસ એવી જ છે કે જેવી એ બધાની છે. તો ક્યાં લૂપ હોલ્સ છે? વાય? બિકોઝ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સારા ખેલાડી જે છે હજી પણ આવી શકતા નથી, બરાબર? અને એક જ ખેલાડી ક્યાર સુધી રહેશે? બીજું, એથ્લેટ ડેવલપમેન્ટ એન્ડ સ્પોર્ટ્સ ઇન્ફ્રા. એથ્લેટ ડેવલપમેન્ટ શું કામ? કારણ કે એથ્લેટને તૈયાર કરવું. ઓનલી એક્સરસાઇઝથી જ એથ્લેટ તૈયાર થઈ જશે નહીં. એ બધા માટે જે ફૂડ છે, બરાબર, એ પણ પ્રોપરલી હોવું જોઈએ. એ બધું કોના તરફથી જતું હોય? સરકાર તરફથી. તમે દંગલ મૂવી જોઈ હોય તો લાસ્ટ એપિસોડ સીનમાં છે કે જે ફૂડ મળે છે એ બધાને, ગીતા ફોગાટને. તો કેન્ટીનમાં ફિક્સ્ડ ફૂડ હોય છે એ બધાનું કે તમારે આટલી કેલરીને આટલું બધું હોવું જોઈએ. આ બધું ક્યાંથી આવે છે? સરકાર તરફથી. હવે સરકારને ફંડ ઓમે આ બધી જગ્યાએ ઓછું પડે છે, એજ્યુકેશન, સ્પોર્ટ્સ અને એ બધામાં. વાય? બિકોઝ સૌથી વધારે પૈસા એ બધા ક્યાં લગાડે છે? ડિફેન્સમાં. તો હવે સરકાર ધીમે ધીમે આના ઉપર પણ ફોકસ કરી રહી છે કે આપણા ખેલાડીઓ પણ વિશ્વ મંચ ઉપર પ્રતિબિંબિત થાય. ઓકે. It is a Government of India program for sports development at the school, college, district and elite levels. The revamped scheme is designed to create an integrated sports ecosystem through National Center of Excellence, Khelo India Center of Excellence and Khelo India accredited academics. The approved outlay nearly 8 times higher than that of previous Khelo India scheme. આમાં 2 ન્યૂ ઇનિશિયેટિવ્સ છે. કયા કયા? ખેલો ઇન્ડિયા ફીડર સ્કૂલ્સ એન્ડ ખેલો ઇન્ડિયા ઉત્કૃષ્ટ વિદ્યાલય એપ્રુવ ટુ સ્ટ્રેન્થન સ્કૂલ સ્પોર્ટ્સ. સ્કૂલ સ્પોર્ટ્સ શું કામ? કારણ કે તમે જોશો 9th સ્ટાન્ડર્ડમાં તમે જેમ આવો તેમ પીટીના લેક્ચર કેવા થઈ જાય? સાવ કેન્સલ, બરાબર? પીટીના લેક્ચરમાં કોણ આવી જાય? કાં તો એસએસ વાળા સર, કાં તો ગુજરાતી હિન્દી વાળા સર. ઓકે, એટલે આપણે શું કહેતા હોય? ફોકસ ઓન યોર પર્સન્ટેજ એન્ડ માર્કશીટ, બરાબર? એના કારણે નોર્મલ લેવલથી કે સ્કૂલ લેવલથી જ આપણામાં શું હોય? ખેલકૂદમાં શું છે, બરાબર? એટલે પછી આપણે પોતે એના પર ફોકસ ન કરી શકીએ, ટીચર જવા ન દે, પછી સાવ આપણે પીટી ભૂલી જ જઈએ. સન્ડે કાં તો અઠવાડિયામાં એકવાર ક્રિકેટ રમવા જાય, પણ કેવું? ગલી ક્રિકેટ. ઓકે, તો પછી આમાં કંઈ સ્પોર્ટ્સ એક્સિલન્સી વધે નહીં અને જેટલા ટેલેન્ટેડ છે એ પછી સાવમાં પાછળ રહી જાય. તો હવે એવું પણ કરી દેવું જોઈએ જેમ કે NEP 2020માં કે પીટીના લેક્ચર પણ કમ્પલસરી થવા જોઈએ. ઓકે.
The new emerging Khelo India athlete category is expected to expand the structured athlete development ecosystem tenfold. The program also seeks deeper collaboration with private academics and corporate partners for the sports infra and athlete support. Okay. કારણ કે પ્રાઇવેટ પાર્ટનરશિપ જ્યાર સુધી નહીં કરો ત્યાર સુધી ફંડની કમી રહેશે ને રહેશે જ. ઓકે, દેટ્સ વાય વધારે પડતા હવે ફંડ પ્રોજેક્ટ કેવા આવે છે, કયા મોડમાં? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. બરાબર. ઓકે. India plans 45,000 crore railway upgrade along China, Pakistan and Bangladesh border. Most important from the defense and internal security and external security point of view. નોર્થ અને નોર્થ ઇસ્ટ કોના પૈકી બોર્ડર જાગે છે આપણી? ચાઇના. બરાબર. ઈસ્ટમાં બાંગ્લાદેશ અને વેસ્ટમાં પાકિસ્તાન. અહીંયા તો આપણે રેલવે ઇન્ફ્રા થોડુંક સુધારી દીધું છે. વાય? બીકોઝ ટેરેન કેવો છે? ટેરેન એટલે શું? જમીન કેવી છે? ફ્લેટ. બરાબર. અહીંયા વાંધો શું કામ આવે છે? કારણ કે ટેરેન વધારે પડતું કેવું છે? 90% પ્લસ માઉન્ટેન. એટલે તમે જુઓ કે અત્યાર સુધી આઝાદીના 79 યર્સ થઈ ગયા, સિક્કિમમાં હવે જઈને રેલવે પહોંચશે ક્યારે? આવતા વર્ષે. બરાબર. અને બાંગ્લાદેશ ત્યાં છે તો ખરા, પણ દેટ ઇઝ વેરી ઓલ્ડ. બરાબર. જૂનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું છે, તો હવે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. ઓકે. બીજું, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું કામ? કારણ કે ટ્રાન્સપોર્ટ ઓફ મિલિટરી એન્ડ કાર્ગો મુવમેન્ટ્સ કુડ બી મોર ફાસ્ટર. વાત સમજાણી? અને સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ, જ્યારે આર્મીને એક્સેસ બહુ ફાસ્ટ મળે તો ઇન્ડિયાની સિક્યુરિટી કેવી થઈ જાય? વધી જાય. વાય? બીકોઝ જો અહીંયાથી ઇન્ફિલ્ટ્રેટ થઈને આવી ગયા તો ફર્સ્ટલી દે આર એક્સટર્નલ ટેરરિઝમ, અને પછી જે અહીંયા કરશે ધેટ વિલ લીડ ટુ ધ ઇન્ટરનલ ટેરરિઝમ. વાત સમજાણી? સો ટુ સિક્યોર બોર્ડર ગવર્મેન્ટ ઇઝ ઇન્વેસ્ટિંગ મોર ઇન ધ બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ. વાત સમજમાં આવી? ઓકે. જેમ કે અત્યારે વેસ્ટ બેંગોલમાં એક ઇનિશિયેટિવ ચાલુ છે કે વેસ્ટ બેંગોલ ગવર્મેન્ટ એને બીએસએફને જમીન આપી. શું કામ? કારણ કે જમીનનું સંચાલન કોણ કરતું હોય છે? સ્ટેટ લિસ્ટમાં હોય. બરાબર. તો આઈધર ઇટ ઇઝ બોર્ડર કે ગમે તે હોય, કોણાથી પરમિશન લેવી પડશે? આર્મીને પણ સ્ટેટ ગવર્મેન્ટથી. બરાબર. તો જે નવી ગવર્મેન્ટ આવી છે એ આસાનીથી તરત સૌથી પહેલાં શું કામ કર્યું કે તમે જમીન લઈ લો અને શું કરી નાખો? ફેન્સિંગ. ટોટલ 560 કિલોમીટર્સની બોર્ડર અત્યારે અનફેન્સ છે, એમાંથી 300થી 350 કા 450 કિલોમીટરની બોર્ડર ફેન્સ કરી શકાય એવી છે. કારણ કે જમીન કેવી છે? ફ્લેટ. બાકી બધું કેવું છે? જંગલ, જમીન, ખાઈ ને એવું બધું. વાય? બીકોઝ એરિયા કોણો છે? સુંદરબનવાળો. બરાબર. Indian Railways is the Siliguri corridor is the narrowest land link in the West Bengal that connects northeast with the rest of the India. Siliguri corridor. બરાબર. એસસી સિલિગુડી કોરિડોર. બરાબર. આ શું છે? બાકીનું મેઇનલેન્ડ ઇન્ડિયા. અને અહીંથી શું ચાલુ થાય છે? નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. વાત સમજાણી? તો ધીસ ઇઝ ધ ઓલ્સો કોલ્ડ એઝ ચિકન સ્નેક. કેટલા કિલોમીટરનું સ્ટ્રેચ છે? 22 કિલોમીટર. ઓકે. એટલે આમાં આપણે સિક્યુરિટી એકદમ ટાઈટ રાખવી પડે, કારણ કે જો આ કપાણું એટલે આ કેવું થઈ જાય? ઇન્ડિયાથી ડિસ્કનેક્ટ. ઓકે. સેન્ટર રિલીઝિસ 1.09 લાખ કરોડ ઓફ ટેક્સ ડિવોલ્યુશન. ટેક્સ ડિવોલ્યુશન એટલે શું? કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને 1.09 લાખ કરોડનું જે ટેક્સ આવે છે કોણે દેવામાં આવ્યું?
કેન્દ્ર તરફથી રાજ્યોને, બરાબર. ફ્રોમ સેન્ટર ટુ ધી સ્ટેટ્સ કેટલા 1.09 લાખ કરોડ. 1.09 લાખ નો કરી દેતા 1 લાખ રૂપિયા કોઈ દી ટેક્સ આપે કેન્દ્ર સરકાર? નહીં. એટલે તમારા ખાતામાં જ બની શકે છે અત્યારે. ઓકે, તો આમાં ધ્યાન. ટેક્સ ડિવોલ્યુશન એટલે શું? ડિવોલ્યુશન કે મારી પાસે છે એ હું હવે કોણે આપું છું? બીજાને, બરાબર. તો કેન્દ્ર પાસે જે ટોટલ ટેક્સ આવે છે એમાંથી 41% ટેક્સ કોણે દેવાનું હોય છે? સ્ટેટ્સને. કેન્દ્ર પાસે જે ટેક્સ ટોટલી આવે છે એમાંથી 41% ભાગ કોણ હોય છે? રાજ્યોનો, બરાબર. હવે કયા રાજ્યને કેટલું મળશે? કેન્દ્રને જેને મન પડે એમ ફાવીને દઈ દેશે? નહીં. એમાં આખું ક્રાઇટેરિયા છે કે પોપ્યુલેશન ગ્રોથ રેટ કેટલું છે, જંગલ કેટલું છે, બરાબર, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કેટલું છે, ગરીબી કેટલી છે, આ બધું કાઉન્ટ કરવામાં આવે છે. તો હવે તમે એમ કહો કે સૌથી વધારે કોણે મળ્યું હશે? ટૂંકો મારો જોયા વગર. ઉત્તર પ્રદેશ. વાય? બીકોઝ સૌથી મોટો ક્રાઇટેરિયા શું છે? પોપ્યુલેશનનો. પછી સ્ટેટનો એરિયા, પછી જંગલ કેટલું છે, પણ સૌથી વધારે શું? પોપ્યુલેશન. તો સ્વાભાવિક વાત છે સૌથી વધારે કોણે મળશે? યુપીને. બીજા નંબરે કોણે મળશે? બિહારને, બરાબર. વાત સમજાણી? એટલે આમાં હોય છે એવું કે સરકાર જે રાજ્ય સરકાર જે ટેક્સ કલેક્ટ કરી ક્યાં મૂકશે? કેન્દ્રને, બરાબર. કેન્દ્ર પાસે બધું ટેક્સ ભેગું થાય. હવે કેન્દ્ર તરફ કેન્દ્ર પાછું કોણે દેશે? રાજ્યોને. કઈ રીતે? આ મેં તમને ક્રાઇટેરિયા કીધા ને એ પ્રમાણે બધાને શેર મળતું હોય છે. યુપીનો શેર ટોટલ કેટલો છે? 41 ટોટલ 100 કરી નાખો તો 100માંથી 9 થી 9.5% શેર કોણે મળે છે? ખાલી એકલા ઉત્તર પ્રદેશને, બરાબર. આપે છે કેટલું? 8.5%, બરાબર, ટોટલ શેરમાંથી. તો જેટલા જે વધારે શેર આપે છે અને ઓછું મળે છે, જેમ કે સાઉથના રાજ્યો, મહારાષ્ટ્ર, બરાબર, એ બધા એમ કહે છે કે નોર્થના રાજ્યો છે એ આપે છે ઓછું. એક બેને મૂકી દો, જેમ કે યુપીની ઇકોનોમી વધી ગઈ છે તો એને કાઉન્ટ હવે ન કરી શકાય. બાકીના રાજ્યો આપે છે ઓછું, બરાબર, પણ લે છે કેવું? વધારે. અને અમે આપીએ છીએ કેવું? વધારે. અમને મળે છે કેવું? ઓછું. તો પાર્શિયાલિટી કોના ભેગી થાય છે? અમારા ભેગી. તો શું આ અમારો વાક છે કે અમે વસ્તી ઓછી વધારી? દેર ક્વેશ્ચન અગેન અરાઇઝિસ. ઓકે, હવે આ લોકસભાની સીટમાં પણ આ ક્વેશ્ચન અત્યારે ચાલુ છે. ઇફ યુ આર વેલ અવેર વિથ ધ કરંટ અફેર્સ, બરાબર. પરિસીમન બિલ આવશે કે નહીં આવે, કારણ કે હવે 3 દિવસ જ વધ્યા લોકસભાના મોન્સૂન સેશનને. ઓકે, તો 1.09 લાખ ઓફ ટેક્સ 1.09 લાખ કરોડનું ટેક્સ ડિવોલ્યુશન ફ્રોમ ધી સેન્ટર ટુ ધી સ્ટેટ્સ. પહેલાં કેટલું હતું? 42%, બરાબર. હવે કેટલું થઈ ગયું? 41%. વાય? બીકોઝ એક સ્ટેટ હતું એની 2 યુટી થઈ ગઈ. કઈ કઈ? 3 દિવસ પહેલાં જ એની એનિવર્સરી ગઈ ઈ ડેટની. 5th of August 2019, આર્ટિકલ 370. કયું સ્ટેટ હશે? જમ્મુ કાશ્મીર. 1% જે હતું ને કોણ હતું? જમ્મુ કાશ્મીરનું. હવે એમાંથી શું બની ગયું? 2 યુટીઝ. કયું? જેકે એન્ડ લદ્દાખ, બરાબર. ધીસ ઇઝ ધ યુટી વિથ ધ લેજિસ્લેચર એન્ડ ધીસ ઇઝ ધ યુટી વિધાઉટ લેજિસ્લેચર, બરાબર. રામસર સાઇટ. રામસર સાઇટ એટલે શું? ભગવાન રામના નામથી જે સાઇટ બની જાય એવું? નહીં. તો કઈ રીતે? ઇકોનોમીથી રિલેટેડ છે? નહીં. એન્વાયરમેન્ટથી રિલેટેડ છે. ઘણી વખત આપણે ચર્ચા કરી છે આની. રામસર સાઇટ. અને રામસર સાઇટ છે કોના માટે? આદ્રભૂમિ. આદ્રભૂમિ એટલે શું? વેટલેન્ડ, બરાબર. પાણીથી ભરાયેલું આખું વરસ, જેમ કે ખીજડીયા, બરાબર, નલ સરોવર. પાણીથી ભરાયેલું છે એટલે શું? સડેલું પાણી છે ત્યાં? નહીં. સરોવરનું નદીનું પાણી જે આવે છે. ઓકે, તો આદ્રભૂમિ એટલે શું? પાણીથી ભરાયેલું છે,
ઘણા બધા ફ્રેશ વોટર સ્પીસીસ દર વખતે જે માઇગ્રેટ થતા હોય સાઇબેરિયાથી ઇન્ડિયા કાં તો આર્કટિકથી એન્ટાર્ટિક, તો વચ્ચે ક્યાં રોકાતા હોય છે? અહીંયા, બરાબર. તો ત્યાં બાયોડાયવર્સિટી હોટસ્પોટ કેવું છે? વધારે. સ્પીસીસ કેવા છે? વધારે. પ્લાન્ટ સ્પીસીસ કેવા છે? વધારે. લાઈફ સપોર્ટ કેવું કરે છે? બહુ જ વધારે. વાય? બિકોઝ ત્યાં બેક્ટેરિયા છે. યસ. બીજા ઘણા બધા સ્પીસીસ છે. યસ, બરાબર. તો ઇન્ડિયામાં હવે કેટલી રામસર સાઇટ છે? 101. દુનિયામાં આપણે કેટલા નંબરે છીએ રામસર સાઇટની બાબતે? 3rd. આપણાથી આગળ 2 જણા છે. કોણ કોણ? યુએસ અને ચાઇના દરેક જગ્યાએ હશે? નહીં. પેલું કોણ છે? મેક્સિકો. અને બીજા નંબરે કોણ છે? યુકે. આ ગયા વીકમાં આપણે આ 2 લોકેશન ડિસ્કસ કરી હતી, બરાબર. તો અરુણાચલની પહેલી છે અને ઇન્ડિયાની કેટલી છે? 101st, બરાબર. તો આ કઈ છે? ગ્લો લેક. ગ્લો નહીં, ગ્લો લેક, બરાબર. ક્યાં આવ્યું છે? ઓન ધ લોહિત રિવર, સિયાંગ ડિસ્ટ્રિક્ટ, બરાબર. લોહિત રિવરના નામથી લોહિત ડિસ્ટ્રિક્ટ પણ છે. તો તમને કન્ફ્યુઝન માટે એવું નાખી દેશે કે ગ્લો લેક ઇઝ ઇન ધ લોહિત ડિસ્ટ્રિક્ટ. તો ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ. રિવર લોહિત, ડિસ્ટ્રિક્ટ સિયાંગ, બરાબર. સપોર્ટ કોણે કરે છે? કામલાંગ ટાઈગર રિઝર્વ. કામલાંગ ટાઈગર રિઝર્વ એન્ડ અનધર નામદમ્ફા નેશનલ પાર્ક, બરાબર. આ બેને સપોર્ટ કરે છે. ઓકે. It is a high altitude freshwater lake fed by the perennial mountain streams. Underline કરી નાખજો આને, 3rd પેરેગ્રાફમાં જે છે એ. The wetland and its catchment area support more than 150 tree species and 49 orchid species. Described as the biodiversity hotspots in the eastern Himalayas. હિમાલયાસના ઓમ જોવા જાય તો કેટલા ભાગ છે? 3. એક તો વેસ્ટર્ન હિમાલયાસ. વેસ્ટર્ન હિમાલયાસ એટલે કયો ભાગ? જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અને હિમાચલ, બરાબર. મિડલ હિમાલયાસ એટલે કયો ભાગ? ઉત્તરાખંડ અને સિક્કિમ, બરાબર. કારણ કે નેપાળ આપણામાં આવશે નહીં. અને ઈસ્ટર્ન હિમાલયાસ એટલે કયું? અરુણાચલ અને બીજા જે લુશાઈ હિલ્સ, દિહાંગ હિલ્સ અને પટકાઈ હિલ્સ ઇન ધ ઈસ્ટર્ન અરુણાચલ, મ્યાનમારને અડીને આવેલા છે, બરાબર. અને પછી નાગાલેન્ડ અને મણિપુરમાં કન્વર્ટ થઈ જાય છે. ધેટ ઇઝ કોલ્ડ એઝ પૂર્વાંચલ હિલ્સ. આ બધા ભાગ કોના છે? ઈસ્ટર્ન હિમાલયાસ કાં તો પૂર્વ હિમાલયના. વાત સમજણે? રામસર કન્વેન્શન વોઝ સાઇન્ડ ઇન ધ 1971 ઇન રામસર, ઈરાન, બરાબર. એટલે પાછું ઈરાન તમારા ન્યૂઝમાં આવી ગયું. ઓકે. તો ઇન્ડિયા બીકેમ ધ પાર્ટી ટુ રામસર કન્વેન્શન ઇન 1982. તો હવે તમને નાખી દે કે ઇન્ડિયા ઇઝ ધ ફાઉન્ડિંગ મેમ્બર ઓફ ધ રામસર કન્વેન્શન. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. વાય? બિકોઝ બન્યું ક્યારે? 1971, 1971માં. ઇન્ડિયા ક્યારે ભાગ બન્યું? 1982. તો ફાઉન્ડિંગ મેમ્બર ઇન્ડિયા ગણાઈ શકાય નહીં. 12 વર્ષ પછી ફાઉન્ડિંગ મેમ્બર ન હોય, એ નોર્મલ મેમ્બર હોય. ઓકે. નેક્સ્ટ ટોપિક, યુનિફાઈડ પેમેન્ટ પેન્શન સ્કીમ. opted by over 1.18 lakh employees. ઓકે. યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે શું? યુપીએસ. પેન્શન સ્કીમ તમને ખબર હશે કે આફ્ટર 60 years રિટાયરમેન્ટ તમને શું મળે? સેલેરી મળે નહીં, પેન્શન, બરાબર. તો એક એનપીએસ છે, ન્યૂ પેન્શન સ્કીમ, ઓકે. અને બીજી ઓપીએસ, ઓલ્ડ પેન્શન સ્કીમ. ઓપીએસમાં શું કે તમે જ્યારે રિટાયર થયા, બરાબર, 60 વર્ષે, તો જે છેલ્લું વર્ષ હતું તમારું, એ કાં તો છેલ્લો મહિનો, એમાં તમને જેટલી પગાર મળતી હતી એના અડધા, બરાબર, 50% તમને શું મળશે? પેન્શન. સપોઝ ઇફ યોર ઇન્કમ ઇઝ 2 lakh,
તો હાઉ મચ યુ વિલ ગેટ એઝ અ પેન્શન 1 લાખ. બરાબર. તો આ સ્કીમ હતી. તો આનો આખો ભારણ કોના ઉપર આવતો? કેન્દ્ર સરકાર. બરાબર. હવે એનપીએસ એટલે શું? કે સપોઝ હવે આના જેવી સિસ્ટમ છે નહીં. તમારી જેમ પગાર ચાલુ થઈ, તમે પૈસા રોકો એમાં. કઈ? આ સ્કીમમાં, ન્યૂ પેન્શન સ્કીમ. તમારી ઈચ્છા છે દર મહિને 2000 રોકવાની. સામે સરકાર પણ કેટલા રોકશે? 2000. તમારી ઈચ્છા થઈ 3500 રોકવાનું. સામે સરકાર પણ કેટલા રોકશે? 3500. ધેટ મીન્સ કે તમે જેટલા રોકશો એટલા જ સામે સરકાર પણ રોકશે. બરાબર. ઇટ ઇઝ અપોન યુ, બટ ઇટ ઇઝ નોટ લાઈક ધેટ કે સપોઝ તમારી સ્ટાર્ટિંગ ઇન્કમ 50,000 છે અને 25 વર્ષથી તમે 60 વર્ષની પ્લાનિંગ કરો ને 50માંથી 45 તમે રોકી દો. એ એલાઉડ નથી. તો સરકાર એમ કહેશે કે તમે પોતાનો ઘરનો ખર્ચો કેમ કાઢશો? 5000માં ઘરનો ખર્ચો થાય છે જમાનામાં? નહીં. બરાબર. તો શું છે? તમે આટલી સર્ટેન અમાઉન્ટ યુ કેન ઇન્વેસ્ટ. ઓકે. પછી 60 વર્ષ પછી શું થશે? દર મહિને આટલી અમાઉન્ટ તમારી જમા થઈ ગઈ હશે કે દર મહિને 10,000ની પેન્શન આવી શકે? યસ. 10,000 પર મંથ. ઓકે. કારણ કે એવું હોય છે કે જેમ ગટપણ આવે તો તમારા ખર્ચા કેવા થઈ જાય? ઓછા. અત્યારે શોખ હોય બહુ હરવા ફરવા ખાવા પીવાનું. 60 વર્ષ પછી કોઈ દી જોયા છે માજીને? બહુ ત્યાં રખડપટ્ટી કરે છે હોય છે, પણ વધારે પડતા નહીં. બરાબર. તો 10,000 એઝ અ ઇનિશિયલ અમાઉન્ટ, અને પછી જેટલા તમારે પૈસા રોકેલા છે અકોર્ડિંગલી યુ વિલ ગેટ. એટલે એમાં સરકાર ઉપર બોજો કેવો થઈ જાય? થોડોક ઓછો. એટલે આ સ્કીમ થોડુંક ડિબેટેબલ છે કે હવે જેનું ઇન્કમ ઓછી હોય તો એ આમાંથી 10,000 શું કહેવાય 20 કે 25,000 હોય કાં 30,000, તો એ કેટલા રોકશે ને પછી કેટલા વાપરશે? ઓકે. તો દેટ ઇઝ ડિબેટેબલ. બટ હવે યુપીએસ શું છે? યુનિફાઈડ પેન્શન સ્કીમ, કે સરકાર તમને પોતે 10,000 રૂપિયા દર મહિને દેશે એઝ અ પેન્શન સ્કીમ. વાય? બિકોઝ પ્રાઇવેટ પ્લેયર્સ કાં તો ઇન્ફોર્મલ સેક્ટરમાં જે જોબ કરે છે એને કઈ રીતે પેન્શન મળે? કંઈ પણ ન મળે. બરાબર. તો એને પણ કંઈ ગટપણમાં સહારો હોવો જોઈએ. યસ. તો અમુક સ્કીમમાં પૈસા રોકે. બરાબર. સો ઇફ he or she invest 500 rupees or 1,000 rupees કા 700 rupees, તો સર્ટેન અમાઉન્ટ જમા થઈ ગઈ. સરકાર તરફથી પણ નવી જે સ્કીમ છે એના પ્રમાણે પૈસા નાખશે. ઓકે. અને આફ્ટર 60 years he will get 10,000 rupees પર મંથ. વાત સમજમાં આવી કે નહીં? એ કોના માટે? જે ઇન્ફોર્મલ વર્કર્સ છે, નોર્મલી નાની મોટી દુકાનમાં કામ કરે છે, કાં તો એવી જોબ છે જેનેમાં કંઈ સિક્યુરિટી નથી, જોબ સિક્યુરિટી. બરાબર. તો એ 60 વર્ષ પછી શું કરશે? એના માટે. જે આઈટીમાં છે એને કયા કામનું છે? નહીં. જે દર મહિને 4 લાખ રૂપિયા કમાય છે એ આરામથી 2-2.5 લાખ ક્યાંય રોકતો હશે. કારણ કે 4 લાખ રૂપિયાનું કંઈ વપરાશ થાય એક મહિનામાં? તમે દરરોજ હોટલમાં જાઓ ને, ઇમ્પિરિયલમાં જાઓ, ફૂલ ફેમિલી 5 જણા, તોય વધે. બરાબર. તો આ એવા માટે છે જે ઇન્ફોર્મલ વર્કર્સ કે લો અર્નિંગ વેજ જોબ છે, જેની વેજ જોબ એટલે શું? દરરોજ કમાઈને દરરોજ પૈસા મળે. ઓકે. લોકસભા passes Supreme Court Judge Strength Bill. Okay. The Lok Sabha passed the Supreme Court Amendment Bill 2026 on 3rd August 2026 without debate. બરાબર. કારણ કે આપણને સૌથી વધારે શું ગમે? ડિબેટ, જીબાજોડી. બરાબર. ઇન normal sense. The bill seeks to raise the sanction strength of Supreme Court from 34 to 38 judge, including the Chief Justice of India. બરાબર. અત્યારે સ્ટ્રેન્થ કેટલી છે? 34 છે. 34 એટલે ડાયરેક્ટ 34 હું કહી શકું? નહીં. 33 પ્લસ 1. તો હુ ઇઝ 1? બરાબર. હુ ઇઝ 1? CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જસ્ટિસ સૂર્યકાંત. બરાબર. એક વર્ડ બોલી ગયા અને મસ્તીનો હંગામો થઈ ગયા. ઓકે. તો અત્યારે ટોટલ કેટલા છે? 33 પ્લસ 1 કેટલા થાય? 34. હવે સ્ટ્રેન્થ કેટલી વધારવાની છે જજીસની? 4. બરાબર. કેટલા થઈ જશે? 37 પ્લસ 1 કેટલા થાય? 38.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કેટલા હશે? એક જ. અને એ કઈ ગાંધીનગરમાં બેસશે નહીં. ક્યાં બેસશે એ? દિલ્હી. ક્યાં? સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. બરાબર. એવું ડિમાન્ડ છે કે સુપ્રીમ કોર્ટની જે એક બેન્ચ કે બે બેન્ચ હજી જો બીજી જગ્યાએ લોકેટ કરી દેવાય. બેન્ચ એટલે શું? આ બેન્ચ નહીં, પેનલ. વાય? બિકોઝ સપોઝ ઇટ ઇઝ અ કેસ ઓફ ધી તમિલનાડુ ઓર આંધ્રા ઓર કેરળ, તો એ બધા વારે વારે હિયરિંગ માટે સુપ્રીમ કોર્ટ જશે? કંઈ જવું પડશે, કારણ કે કોર્ટની તારીખ આવે તો જવું પડે. પણ એ કાંઈ ઇઝી છે ત્યાંથી વાં જવું? ખર્ચો તો થાય જ. ઓકે, તો સાઉથ ઇન્ડિયામાં કોઈ પણ એક જગ્યાએ સુપ્રીમ કોર્ટની પેનલ કે બેન્ચ આવી જાય તો હવે લોકો ક્યાં જશે? બેંગ્લોર કે હૈદરાબાદ, કાં તો તિરુવનંતપુરમ, કાં ચેન્નઈ, બરાબર, કાં અમરાવતી. ત્યાં નાખી દો એટલે સાઉથવાળાને ક્યાં નજીકમાં કામ પતી ગયું? યસ. બીજો વાંધો કોણે આવે? નોર્થ ઇસ્ટવાળાને. બરાબર. નોર્થ ઇસ્ટવાળા ક્યાં જાય? દિલ્હી. બરાબર. તો ઇટ ઇઝ અ લોંગ ડિસ્ટન્સ. તો એક ત્યાં બેન્ચ દેવાની જરૂર છે. હવે ક્યારે થશે એ ત્યારની વાત છે, કારણ કે ઇન્ડિયામાં કેસ ચાલતા ને પછી આટલી મોટી પ્રોસેસ હોય તો કાંઈ વર્ષમાં પતી જાય છે? કોઈ દિવસ નહીં. આરામથી 2, 3, 5, 10 વર્ષ લાગે છે. જેમ કે રાજકોટમાં પણ ડિમાન્ડ છે કે ગુજરાત હાઈકોર્ટની એક પેનલ કા બેન્ચ ક્યાં આવી જવી જોઈએ? રાજકોટમાં. વાય? બિકોઝ આ ઇઝી કોણે રહેશે? સૌરાષ્ટ્રવાળાને ને કચ્છવાળાને. બરાબર. સૌથી વધારે સૌરાષ્ટ્રવાળાને. વાય? બિકોઝ ઓખા કે રાજકોટ, પોરબંદર, બોટાદનો માણસ છે, બરાબર, મોરબીનો માણસ છે, જુનાગઢ, અમરેલી, એ બધાને કાંઈ પણ કેસ થયું અને હાઈકોર્ટમાં કેસ ટ્રાન્સફર થઈ ગયો તો જ્યારે કોર્ટની તારીખ આવશે તો ક્યાં જવું પડે? ગાંધીનગર. બરાબર. હાઈકોર્ટની વાત છે. ઓકે, તો વારે વારે ત્યાં જવું પડે તો ઇટ ઇઝ વેરી લોંગ, મોનોટોનસ એન્ડ બોરિંગ પ્રોસેસ. મોનોટોનસ મીન્સ વોટ? કંટાળાજનક, ઉબાઉ. બરાબર. કારણ કે કોર્ટની તારીખ સાંભળવા જવાની છે, કાં કરીએ તળાવ નથી જવાનું. ઓકે, તો ત્યાં વારે વારે જવું પડે. એના કરતાં એ બધાની એક બેન્ચ, ધીસ ઇઝ નોટ એ આ બેન્ચ નહીં, આખી એક પેનલ 5 થી 6 જજીસની, બરાબર, એ ક્યાં આવી જાય? રાજકોટ. તો ઇટ વિલ ફિઝિબલ ફોર ધ પીપલ ઓફ ધીસ રીજન. ક્યારે કરાય? જ્યારે સ્ટેટ મોટું હોય ત્યારે. ઓકે, હવે નાના જેમ કેરળ છે તેમાં જરૂર છે? નાનું સ્ટેટ છે. ઝારખંડને જરૂર છે? નહીં. જે મોટા મોટા સ્ટેટ છે એમાં કરી દેવાય. ઓકે, Article 124 provides for the composition of Supreme Court and Parliament has the power to regulate the number of judges by the law. બરાબર. એટલે એવું કહીને ગયા છે કે કોન્સ્ટિટ્યુશનમાં કે આટલા જ જજીસ હોવા જોઈએ? નહીં. પાર્લામેન્ટ પાસે પાવર છે કે સુપ્રીમ કોર્ટમાં જજીસની સ્ટ્રેન્થ વધારી શકે અને ઘટાડી શકે. ઇન્ડિયામાં ઘટાડવાની જરૂર છે? નહીં, વધારવાની જરૂર છે. કારણ કે 94 to 95,000 કેસીસ ખાલી પેન્ડિંગ ક્યાં છે? સુપ્રીમ કોર્ટમાં. લોઅર કોર્ટ્સમાં આવો તો વાત જ જવા દો. બરાબર. આખું તમે ગણો ને તો એમ કહેવામાં આવે છે કે 1 લાખ વર્ષ લાગશે જો આ સ્પીડે કેસ સોલ્વ થાય ઇન્ડિયામાં. તો ત્યાં સુધી માણસો જ રહેશે ખબર નહીં, પણ કેસ પડ્યા રહેશે. બરાબર. તો ઇટ શુડ બી ધ સ્પીડી પ્રોસેસ. કારણ કે એક કેસ જો 15-20 વર્ષ ચાલે, બરાબર, તો ક્યાં વાત ગઈ? તો ઇટ શુડ બી ફોર ધી વિધિન 6 months to 2 to 3 years. જેમ કે અત્યારે નીટનું પેપરનું તમે હમણાં જોયું હતું, જંતર મંતર પ્રોટેસ્ટ. ઓકે, તો એના પછી એમ કીધું કે અમે કેટલી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવશું? વધારે 4. ફાસ્ટ ટ્રેક કોર્ટ કોના માટે? 5,000ની ચોરી થઈ હોય તો એ કાંઈ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ જાય? નહીં. એ 5,000ની ચોરીના કારણે દેશ ન રોકાઈ ગયું હોય, એ બે માણસ વચ્ચેની વાત છે. બટ જેમ કે પેપર ફૂટી ગયું નીટનું, નાના મોટા કંઈ સ્ટેટનું પેપર હોય એ પણ ફૂટવું તો ન જ જોઈએ, પણ ફૂટી ગયું તો કંઈ ધેટ ઇઝ નોટ અ વેરી બિગ ક્રાઇમ. બટ નીટનું પેપર ફૂટ્યું, 22 લાખ છાત્રાઓ અફેક્ટ થયા, અને એ 22 લાખ છાત્રો એના મા બાપ પણ અફેક્ટ થયા હશે. ઓકે, એવા બીજા ઘણા બધા પેપર ફૂટી ગયા છે પહેલાં. બરાબર. તો હવે આ શું છે? હિનિયસ ક્રાઇમ, અતિ ગંભીર ગુનો. બરાબર. પછી રેપ, મર્ડર, એસિડ એટેક. બરાબર. આ બધા કેવા છે? હિનિયસ ક્રાઇમ. ઓકે, તો આ બધા મેં કેમાં ટ્રાન્સફર કરવું પડે? ફાસ્ટ ટ્રેક કોર્ટમાં. ફાસ્ટ ટ્રેક કોર્ટનો એક ફાયદો શું? વિધિન 6 to 7 months કેસ કેવું થઈ જાય? સોલ્વ વિથ ધ પ્રોપર જજમેન્ટ. 6-7 મહિના એટલે હડબડીમાં ગમે તે કહી દેવાનું નહીં. બરાબર. આખી પ્રોસેસ ચાલતી હોય છે. સમજાય છે? India achieves near universal banking coverage of inhabited villages.
યુનિવર્સલ બેન્કિંગ. પહેલાં તો બેન્કિંગ કેવું હતું? કાંઈ નહીં હતું, ઇન ધ સેન્સ એવું કાંઈ ને બેંક શું રેટ છે ખબર જ નથી, બરાબર. પણ બેન્કિંગ પેનિટ્રેશન કેવું હતું રૂરલ એરિયામાં? બહુ ઓછું. કારણ કે પહેલાં બીક શું હતી, જેમ અત્યારે યુપીઆઈ વાપરવામાં બીક હોય ને અમુક લોકોને, જેટલા જૂના છે, કે પૈસા ઉડી ગયા તો બેંકમાં બીક હતી કે પૈસા ઉપડી ગયા કે કંઈ ઝોલઝાલ થઈ ગયું તો એટલે બધા ઘરમાં સાચવીને રાખતા. બટ કાંઈ ગવર્મેન્ટની સહાયતા કે ઓમી બેંકમાં પૈસા રોકો સેવિંગ્સ અકાઉન્ટમાં તો કાંઈ તમને ઇન્ટરેસ્ટ મળતું રહે છે, બરાબર. તો સરકારે શું કીધું કે તમારે અકાઉન્ટ હવે ખોલાવવું પડશે. અને સૌથી વધારે ફોકસ કોના પર કર્યો? ગર્લ્સ કાં તો વુમન તમે કહી શકો. ઓકે, તો શેમાં ખોલાવ્યું? સરકારી બેંક. તો સરકારી બેંક કઈ છે? એસબીઆઈ. અને બીજું કયું છે? જનધન યોજના. જનધન યોજના થ્રુ જે ખાતું ખુલે છે એ કેવા હોય છે? જનધન અકાઉન્ટ, બરાબર. 0 રૂપીસ અકાઉન્ટ. એટલે અમુક બેંકમાં તમે જોશો કે 2,500 3,000 બેઝિક મિનિમમ અમાઉન્ટ પડી રહેવી જોઈએ, એક્સિસ, એચડીએફસી કે એની XYZ પ્રાઇવેટ બેંક, બરાબર. બટ આમાં એવું છે જનધન અને એસબીઆઈમાં નહીં. 0 રૂપીસ છે તો એ કાંઈ પેનલ્ટી લાગશે તમારા ઉપર? નહીં. વાય? બિકોઝ ઇટ ઇઝ ધ વિચ બેંક? ગવર્મેન્ટ બેંક, બરાબર. તો પહેલાં કેટલું કવરેજ હતું બેંકનું? 35 to 40%, બરાબર. પછી 2015 પછી જેમ જનધન અકાઉન્ટ જનધન યોજના ચાલુ થઈ, ગામડે ગામડે બધાનું અકાઉન્ટ ખોલાવવાનું ચાલુ થયું. ઓકે, વધારે પડતા ફાર્મર્સ અને ફિમેલ પોપ્યુલેશન હતી કેવી હતી? બેન્કિંગ સેક્ટરમાંથી બારે, બરાબર. હવે આ બધા બેન્કિંગ એલાઇનમેન્ટમાં આવી ગયા છે. તો નાવ ઇન્ડિયા હેઝ અચીવડ 99.4% ઓફ યુનિવર્સલ બેન્કિંગ કવરેજ. ઓકે, કઈ રીતે છે? 99.92. ઓકે. Inhabited villages served by the banking outlets within the 5 kilometer of the radius, uploaded by the banks on the Jan Dhan Darshak app and included bank branches, business correspondent and India Post Payment Bank Center IPPB. Okay, बात समझ में आई? The objective of the banking access framework is to provide banking outlet within the 5 kilometer of every inhabited villages. The RBI permits commercial bank, small finance bank, payment bank, local area bank, regional rural bank and open branches anywhere in India without prior approval, subject to 25% branch requirement in the unbanked rural areas. નોર્મલી તમારી બેંક અર્બન એરિયામાં ખોલવી છે, તમે કહેશો કે હાજો આજથી અમારી બેંક, તમે મારા પાસે પૈસા જમા કરાવો નહીં, બરાબર. ફ્રોડ કહેવાશે અને કોઈ આવશે નહીં, પહેલી વાત તો એ, બરાબર. બટ રૂરલ એરિયામાં તમે નોર્મલ આરબીઆઈ પરમિશન લઈને પણ વધારે પડતા તમારા બ્રાન્ચીસ ક્યાં હોવા જોઈએ? 25% એટલીસ્ટ રૂરલ એરિયાઝમાં, તો તમે બેંક માન્ય ગણાશે. ઓકે, હવે ત્યાં શું કામ આવું કરવું પડ્યું? કારણ કે પ્રાઇવેટ બેંક ત્યાં જતી હતી રૂરલ એરિયાઝમાં નહીં. વાય? બિકોઝ એ બધાને ખબર છે કોઈ એટલા આવા કસ્ટમર આવવાના છે નહીં. ટ્રસ્ટ છે બેંક ઉપર? નહીં. એસબીઆઈ ઉપર ત્યારે ટ્રસ્ટ નહોતો તો પ્રાઇવેટ ઉપર ક્યાંથી ટ્રસ્ટ થાય, બરાબર. પણ એના માટે સરકારે શું કર્યું? ઘણી બધી ડીલ આપી. ઓકે, જેમ કે PSL તમે સાંભળ્યું છે, પ્રાઇમરી સેક્ટર લેન્ડિંગ, કે આટલું તો તમારે આ સેક્ટરને દેવાનું. સપોઝ એગ્રીકલ્ચર, રિન્યુએબલ એનર્જી કાં તો વુમન એમ્પાવરમેન્ટ સેક્ટરને દેવું પડશે, હાઉસિંગ સેક્ટરને. તો ત્યાં રૂરલ એરિયાઝમાં આ બધું સેક્ટરનું શું કર્યું? ઢીલ ઢાલ કે છૂટછાટ આપી, જેથી કરીને બેંક ત્યાં જાય. વાત સમજમાં આવી? ઓકે. India has 6,01,328 inhabited villages. Of them, 6,868 are covered under the bank branch business correspondent IPPB as of 17th July 2026. PMJDY શોર્ટ ફોર્મ હવે થોડાક અમુકને યાદ રાખજો, જેમ કે PMFBI એટલે શું? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. PMKSY એટલે શું? પ્રધાનમંત્રી કિસાન सम्मान निधि योजना. ओके, तो जनधन योजना has opened 58.77 crore account with a combined balance of ₹3,12,414 crore. Jan Samarth portal is a digital platform for the government sponsored loan and subsidy scheme. બરાબર. જે તમે સાંભળતા હશો લાડલી લક્ષ્મી યોજના કાં તો ફાર્મર્સ માટેની ઘણી બધી યોજના છે, PM કિસાન સન્માન નિધિ. ઓકે,
તો આ બધા માટે જે સરકાર ફંડ પ્રોવાઈડ કરે છે કે 50% અમે આપશું કે તમને 2,000 રૂપિયા દર મહિને આપશું, ઓકે, તો આ બધા કયા ખાતામાં આવશે? સરકાર હાથો હાથ દેવા આવશે તમને? નહીં. DBT, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. તો ડાયરેક્ટથી ક્યારે જમા થશે? જ્યારે તમારું ખાતું હોય ત્યારે. હવાઈ વાત ન થાય કંઈ. તો એના માટે શું ખોલાવ્યા હતા સરકારે? અકાઉન્ટ ઇન ધ ગવર્મેન્ટ બેંક, SBI એન્ડ જનધન ખાતા. ઓકે, ચેલેન્જીસ શું છે ઇન્ડિયામાં સૌથી વધારે? ફાઇનાન્શિયલ લિટરેસી, ડિજિટલ ઇન્ફ્રા એન્ડ યુઝ ઓફ ક્રેડિટ એન્ડ ઇન્સ્યોર્ડ સર્વિસીસ રિમેન કી ઇસ્યુઝ ઇન ધ રૂરલ બેન્કિંગ. આજે પણ બેન્કિંગ, ઓનલાઈન પેમેન્ટ તો વાત જ જવા દો, બેન્કિંગ ઉપર પણ હજી ભરોસો નથી. બધા શું વિચારે? ઘરમાં, હુંડીમાં કાં તો જમીનમાં રાખો પૈસા, બરાબર? હવે બહુ ઓછા છે, પણ બધાનો ભરોસો લઈ આવો. વાય? બિકોઝ ઇન્ડિયાની આજે પણ મેજર પોપ્યુલેશન ક્યાં રહે છે? રૂરલ એરિયાઝમાં, ગામડામાં. ઓકે, સો ઇટ ઇઝ અ વેરી હાર્ડ ટુ સેટ ઇન ધ માઇન્ડ ઓફ ધી પીપલ. ઓકે, કારણ કે એ બધા સોશિયલ સ્ટ્રક્ચર આવું પહેલાં જોયું જ નથી. હવે એ બધા ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છે ધીમે ધીમે, તો વાર લાગે અમુક વસ્તુને માઇન્ડસેટમાં ચેન્જ થતા. ઓકે, હીટ વેવ્સ એન્ડ લાઇટનિંગ એડેડ ટુ ધ NDRF પ્રોટોકોલ. હીટ વેવ્સ એન્ડ લાઇટનિંગ. ઓકે, ફ્લડ હતું પહેલાં, યસ. ડ્રોટ હતું, યસ. સાયક્લોન, થંડરસ્ટોર્મ, આ બધા હતા. અર્થક્વેક પણ હતું. બટ હીટ વેવ્સ અને લાઇટનિંગ આ શું કાંઈ 100 વર્ષો પહેલાંનું કાંઈ કોન્સેપ્ટ છે? નહીં. હતા ખરા, ગરમીના એકદમ ફૂલ લૂના દિવસો ચાલતા હોય તો એ ક્રિટિકલ ડેઝ જ કહેવાતું, પણ એ કેટલા હતા પહેલાં? બહુ આખા સિઝનમાં 7 થી 8 દિવસ, બરાબર? હવે કેવા છે? આખો મહિનો એવો થાય છે જ્યારે 40 ડિગ્રીની ઉપર જ ટેમ્પરેચર છે. આ વખતે રાજકોટમાં મે મહિનો એવો હતો કે 40 ડિગ્રીની ઉપર જ હતું આખો એક મહિનો. 41, 40, 43, 44, બરાબર? તો ઇટ ઇઝ અ વેરી ડેન્જરસ કન્ડિશન. ડેન્જરસ ઇન ધ સેન્સ આપણે ટેવાઈ ગયેલા છે, બટ બોડી કોન્સ્ટન્ટલી આમાં રહીએ, બરાબર? તો બોડી પરસ્પિરેશન, સ્વેટમાં ઇમ્બેલેન્સ થઈ શકે છે. ઓકે, અને બીજું લાઇટનિંગ. વેસ્ટ ઇન્ડિયા, સાઉથ ઇન્ડિયા અને ઈસ્ટ ઇન્ડિયામાં ઓછું છે. લાઇટનિંગના કેસીસ વધારે ક્યાં થાય છે અત્યારે? નોર્થ ઇન્ડિયામાં, બરાબર? કઈ રીતે લાઇટનિંગ સ્ટ્રાઇક થવી? ઓકે, કારણ કે હીટ ક્લાઉડ્સ જ્યારે વધારે જનરેટ થતા હોય, ઓકે, તો ક્લાઉડ્સ, કારણ કે હીટ કોન્સ્ટન્ટલી વધી રહી છે. હવે જ્યારે કોન્સ્ટન્ટ હીટ વધી રહી છે તો ક્લાઉડ જનરેટ કેવા થશે? વધારે, બિકોઝ ઓફ ગ્લોબલ વોર્મિંગ. વધારે ક્લાઉડ્સ છે તો લાઇટનિંગ કેવી થશે? વધારે. ઓકે, અને લાઇટનિંગ ગામડા એરિયામાં ક્યાં પડે? ડાયરેક્ટ ખેતરમાં કાં તો ફાર્મર શેડમાં. ઓકે, બિકોઝ ઓફ ધેટ ધેર ઇઝ અ હ્યુજ અમાઉન્ટ ઓફ ધી ઇકોનોમિકલ લોસ ટુ ધી ફાર્મર્સ, બરાબર? કોક વાર એવું થતું હોય છે કે ડાયરેક્ટ ખેતરમાં પડ્યું અને પાક જ સાવ બરી ગયો, અને કાં તો આગ લાગી જાય ઊભા પાકમાં, જે હાર્વેસ્ટ કરવાની તૈયારી હોય, માવઠામાં વીજળી પડી અને ખબર પડી ગયું આખું પાક કેવું થઈ ગયું? બરી ગયું. ફેબ્રુઆરી ને માર્ચમાં જો માવઠું આવે તો ઘઉંના પાકમાં જો લાઇટનિંગ પડે તો ઘઉંનું પાક કેવું હોય? સાવ જ્યારે તૈયાર હોય એકદમ સૂકું, ડાયરેક્ટ આગ લાગી જાય એમાં, બરાબર? સો ધીસ આર ધ ઇમરજન્સી ઓર ક્રિટિકલ સિચ્યુએશન્સ ફોર ધી ફાર્મર્સ. ઓકે, અને અમુક કેસીસ એવા બન્યા છે કે ઘર ઉપર કે ત્યાંય વીજળી પડે અને આખું ઘર સાફ. સિટી એરિયામાં જાજુ પડે છે નહીં. વાય? બિકોઝ એને ચાર્જ જોઈએ. ચાર્જ એટલે શું? ઉપર નેગેટિવ ને નીચે પોઝિટિવ. હવે ક્યારે હોય? જ્યારે સરફેસ સાવ ઓપન હોય. સિટી એરિયામાં ઓમે આટલું બધું કન્જેસ્ટેડ સ્પેસ છે. સિટી એરિયામાં તમે સાંભળશો બહુ ઓછું હોય, રેર કેસમાં. આ બધું વધારે પડતું ક્યાં? ખુલ્લી જમીન, ગામડે અને ખેતર અને વાડી એરિયામાં. ઓકે, Supreme Court tightens rule on the digital arrest scam. Okay. To strengthen the digital arrest scam, the direction were passed into suo motu case titled Victim of Digital Arrest related to the forged documents which began on October 2025. It is a fraud method in which offenders impersonate police, enforcement agency or court officials through the phone calls, video calls or messaging platforms. Can create fear of arrest, detention, legal action and then demand money, personal data or access to the bank account. Such scams are linked to the forged documents, fake warrant and identity spoofing.
સ્પૂફિંગ જે આપણે ડિસ્કસ કર્યું હતું સાયન્સ એન્ડ ટેકના લેક્ચરમાં, બરાબર. બીજું, પોલીસની પાસે આપણે જવા ઈચ્છતા હોય છે નહીં. તો હવે તમે વિચારો, પોલીસ કોઈ દી વિડીયો કોલ કરીને સામેથી તમારું મોઢું જોશે નહીં. બટ અત્યારે શું થાય છે કે ફ્રોડ કોલ્સ, એટલે જ ફાઇનાન્શિયલ અને ડિજિટલ લિટરસી લાવવાની જરૂર છે. પોલીસ કોઈ દિવસ વિડીયો કોલ કરીને તમારો કેસ રજીસ્ટર કરે, વિચારો તમે, નહીં, બરાબર. પણ અમુકને એમ કહેતા હોય કે એ બધાને ટાર્ગેટ ખબર હોય, જે ફ્રોડ કરતા હોય ને, કે કોણે આપણે ટાર્ગેટ કરી શકીએ, કે હા આને જે ઓલ્ડ એજ છે કાં તો વેરી ટીન એજ છે, એ બધાને આરામથી ઝાંસામાં ફસાઈ જાય કે તમારો બેંક અકાઉન્ટમાં ફ્રોડ મની આવી છે, કાળું ધન આવ્યું છે, કાં તો ઇલીગલ પૈસા આવ્યા છે. ઓકે, તમારું અરેસ્ટ વોરંટ જનરેટ થઈ ગયું છે, તમે બેઠા રહ્યો, તમારો ફોટો પડી રહ્યો છે અને પહેલાં તમે 8 લાખ ખાતામાં અમારામાં પૈસા નાખો, બરાબર, દંડ મની કાં તો પનિશમેન્ટ મની કે આવું બધું કાંઈ કરીને, બરાબર. પોલીસનું નામ આવે તો નોર્મલી લોકો શું થઈ જાય, પેનિક, બરાબર. શું થયું હશે, ટ્રાફિક હવાલદાર રોકે ખાખી પેન્ટવાળા, તોય આપણે હવે આને શું જોતું હશે. ઓકે, તો હવે શું છે, આવું બધું પેનિક કન્ડિશનમાં આપણે એમ જ માનીએ કે હા આપણાથી કાંઈ ભૂલ થઈ જ હશે. અને આવા એજમાં થાય કે હા જેને ખબર ન હોય. તો આ બધાને રોકવા માટે હવે કે નવા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નવા આવી રહ્યા છે. વાય? બિકોઝ ધીસ આર ન્યૂ એજ કેસીસ. આ પેદા થતા નહીં, કારણ કે વિડીયો કોલનો જમાનો હવે આવ્યો છે. ઓકે, હાલો. The Muse account is a bank account used to receive, transfer or their proceeds of the crime on the behalf of the another person. એટલે જે બંધ ખાતા પડ્યા હોય, બરાબર, કાં તો જે હાઇબરનેટ અકાઉન્ટ હોય, એમાં પૈસા ટ્રાન્સફર કરાવવા, કયા, ઇલીગલ, જેનું શું કહેવાય, પ્રોપર અકાઉન્ટન્સી કે રજિસ્ટ્રેશન થયું હોય નહીં, કાળા ધન કહેવાતું હોય ને, ખોટા પૈસા, એ ટ્રાન્સફર કરાવવા માટે થ્રુ ધ ડિફરન્ટ રૂટ્સ શું યુઝ થાય છે, મ્યુઝ અકાઉન્ટ. ઓકે, હાલો. The National Cyber Crime Reporting Portal is a central platform for the reporting cyber offences in India. બ્રેકેટ કરી નાખજો એને, નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ. Complaints related to the digital arrest scam on the National Cyber Crime Reporting Portal fell from the 1,23,000 in 2024 to 58 in 2025 and 16,000 to 2026. એટલે ધરખમ ઘટાડો થયો છે. વાય? બિકોઝ પોલીસની અવેરનેસ અને લોકોની જાગૃતતા બે ભેગું થઈને આપણે કેસીસ કેવા કરી રહ્યા છે, ઓછા. વાત સમજાણી? India launches clouded leopard conservation action plan. લેપર્ડવાળી દરેક ન્યૂઝ આઈએમપી અને આઈએમપી છે, બરાબર. India launched a new clouded leopard conservation plan on International Clouded Leopard Day, observed on the 4th August 2026. The clouded leopard is a wild cat species. સ્પીસીસ કઈ આવશે? કેટ સ્પીસીસ, બિલાડી પરિવાર, બરાબર. જેમ કે ટાઈગર, લાયન, પછી લેપર્ડ, ચીતા, જેગુઆર અને પૂમા. આ બે ઇન્ડિયામાં ફાઉન્ડ થાય છે નહીં, આ બે 4 ઇન્ડિયામાં ફાઉન્ડ થાય છે, યસ, બરાબર. તો આનું શું છે, એક્સટેન્શન તરફ આગળ વધી રહ્યો છે. ફાઉન્ડ ક્યાં થાય છે? હિમાલયાસ, નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. ઓકે, તો આના કન્ઝર્વેશન માટે શું કરવાનું છે? કન્ઝર્વેશન એક્શન પ્લાન બાય ધ ઇન્ડિયન ગવર્મેન્ટ, બાય એની અધર સ્ટેટ ગવર્મેન્ટ નહીં. It is listed as vulnerable on the IUCN Red List. Under the vulnerable, protected under Schedule 1 on the Wildlife Protection Act 1972. It identifies 14 priority conservation landscape across northeast India for the landscape level habitat restoration and corridor conservation between forest patches. Landscape conservation. Why? Because આ બધા રહેતા કઈ રીતે હોય છે? માઉન્ટેનિયસ એરિયામાં. ઓકે, એ જ જો ડિગ્રેડ થઈ જાય બિકોઝ ઓફ ધી ઓવરગ્રેઝિંગ એન્ડ ધ ઇરોઝન, તો આ બધા રહી શકશે એના હેબિટેટમાં નહીં. તો એના કન્ઝર્વેશન માટે પ્લાન થઈ રહ્યું છે. ઓકે, M-Strips is a smart monitoring application used by the forest staff in the wildlife management. જેમ કે લેપર્ડ આવ્યા હતા, બરાબર, તો શું હતા? એક ગળામાં એક
રેડિયો કોલર લગાડતા હતા કે આની મૂવમેન્ટ ક્યાં થઈ રહી છે, બરાબર, કોઈ પોચિંગ કે હન્ટિંગ ન કરી શકે. તો એ રેડિયો કોલરથી આપણને ખબર પડે કે આનું અત્યારે લોકેશન એક્ઝેક્ટ ક્યાં છે. બટ બીજો એનો ગેરફાયદો શું થયો કે આ બધાને એટલું ટાઈટ બાંધી રાખ્યું હતું અને આવ્યા હતા હોટ એન્વાયરમેન્ટથી, ને ઇન્ડિયામાં મોઇસ્ટ એન્વાયરમેન્ટ છે. તો અહીંયા શું થઈ જાય, જ્યાં ટાઈટ હોય ભેજ, ફંગસ, બરાબર, એના કારણે ડેથ થઈ ગઈ 4-5 ચીતા. India targets 874 gigawatt of power capacity by 2031-32. ઇન્ફ્રાનો ક્વેશ્ચન નહીં, ટોપિક, બરાબર. અત્યારે નોન ફોસિલ ફ્યુલ સોર્સ કેટલું છે ઇન્ડિયાનું? 54. બાકીનું ક્યાંથી આવે છે? ફોસિલ ફ્યુલ, એટલે શું? કોલ. બરાબર, વાત સમજાણી? તો આના માટે શું છે કે હવે જ્યારે ડિમાન્ડ વધવાની છે, આવતા વખતે એઝમ્પશન છે કે ઇટ કુડ રીચ ટુ ધી 300 ગીગાવોટ ઇન 2027. ઓકે, ડ્યુરિંગ ધ પીક સિઝન ઓફ ધી સમર. ઓકે, ત્યાર માટે શું કરવાનું છે? જેટલું નોન ફોસિલ સોર્સ વધારશું એ વધારે સારું. પણ નોન ફોસિલથી જ બધું કામ થઈ જશે? નહીં. કોલ ઉપર ડિપેન્ડન્સી આપણે સાવ ઝીરો કરી શકશું કોઈ દિવસ? નહીં. તો આપણે કોલ રિઝર્વ્સ અને કોલ પ્લાન્ટ પણ વધારવાના છે, ઓલ્સો કોલ્ડ એઝ થર્મલ પાવર પ્લાન્ટ, જેમાં કોલ સાથે વીજળી બનતી હોય. એનું કેટલું પ્લાન છે અત્યારે? 8 ગીગાવોટ ઇન્ક્રીઝ ઇન ધી થર્મલ પાવર પ્લાન્ટ ઓફ ધી કોલ. ખાલી નોન રિન્યુએબલ ઉપર ફોકસ કરવાનું નથી, કોલ પણ એટલું જ હજી ભેગે ને ભેગું ચાલવાનું છે. સાવ બંધ થઈ જશે કોલ? નહીં, પોસિબલ જ નથી. ઓકે. ઇન્ડિયા ઉઝબેકિસ્તાન ટાર્ગેટ $3 બિલિયન બાયલેટરલ ટ્રેડ. હવે તમને ખાલી સિમ્પલી ક્વેશ્ચન આટલું પૂછી દેશે, ઉઝબેકિસ્તાન ઇઝ અ સિંગલ લેન્ડલોક કન્ટ્રી, ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. ઇટ ઇઝ અ ડબલ લેન્ડલોક કન્ટ્રી. અને ઇન્ડિયા ભેગું જે ટ્રેડ કરે છે બાયલેટરલ ટ્રેડ, બાયલેટરલ ટ્રેડ એટલે શું? બે સામસામે ટ્રેડ કરે છે. તો ઇન્ડિયા કેવું છે એમાં? સરપ્લસમાં. $130 બિલિયનનું ટોટલ બાયલેટરલ ટ્રેડ થયું હતું, બરાબર, દ્વિપક્ષીય વેપાર સામસામે. એમાંથી ઇન્ડિયાનું વજન કેવું હતું? પડ્યો ભારે. વાય? બિકોઝ આપણે એક્સપોર્ટ વધારે કર્યું છે અને ઇમ્પોર્ટ કેવું કર્યું છે? ઓછું. બટ કેટલું છે? $1.32 બિલિયન ટ્રેડ. તો 2030 સુધી શું પ્લાન છે કે આપણે ક્યાં પહોંચાડવાનું છે? $3 બિલિયન ટ્રેડ. વાય? બિકોઝ ઉઝબેકિસ્તાનમાં શું વસ્તુ છે જે આપણને સૌથી વધારે નીડ છે? રેર અર્થ એલિમેન્ટ. એક્ઝામ્પલ દઈ શકશો? લિથિયમ, કોબાલ્ટ, વેનેડિયમ, રુથિયમ, યટ્રિયમ, YTTERIUM, બરાબર. આ બધા કેવા છે? રેર અર્થ એલિમેન્ટ મિનરલ્સ. ટોટલ કેટલા છે? 17 રેર અર્થ એલિમેન્ટ, બરાબર. વાય? બિકોઝ ટુ રિડ્યુસ ધ ડિપેન્ડન્સી ઓન ધી ચાઇના, કારણ કે ચાઇના પાસે સૌથી વધારે પ્રોસેસિંગ પ્લાન્ટ છે. ઇન્ડિયામાં કાંઈ નથી એવું છે? નહીં. ઇન્ડિયા ઇઝ ધ 4th લાર્જેસ્ટ રેર અર્થ એલિમેન્ટ રિઝર્વ. બટ ઇન્ડિયામાં પ્રોસેસિંગ કેપેસિટી કેવી છે અત્યારે? બહુ ઓછી. તો ઇન્ડિયા એ ડેવલપ કરી રહ્યું છે, બટ આખું શું કહેવાય, કોર ઇન્ડિયામાં છે નહીં. તો આપણને બહારથી ઇમ્પોર્ટ કરવાની જરૂર તો પડશે. તો ચાઇના ઉપર તમે ટ્રસ્ટ કરી શકો હંમેશ માટે? નહીં. તો આપણે ડાયવર્સિફાય કરવું પડે. ઓકે, તો ડાયવર્સિફાય માટે સૌથી બેસ્ટ જગ્યા શું છે? ઉઝબેકિસ્તાન. કેપિટલ શું છે? તાસ્કંદ. તાસ્કંદનું એક એગ્રીમેન્ટ થયું હતું, તાસ્કંદ એગ્રીમેન્ટ, બરાબર, જેથી કરીને લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે પરત ફરી રહ્યા હતા તો એમનું આકસ્મિક કારણે શું થયું હતું? મૃત્યુ. જેનું રિયલ કારણ આજ સુધી બહાર આવી શક્યું નથી. બધા એમ જ કહે છે કે હાર્ટ એટેક, કોક કહે છે કાર્ડિયક અરેસ્ટ, કોક કહે છે કે જહેર દઈને મારી નાખવામાં આવ્યું, બરાબર. બટ ઇટ ઇઝ સ્ટીલ અ મિસ્ટ્રી. ICAR develops indigenous African swine fever vaccine.
African swine fever is a highly contagious viral disease of the domestic pigs and wild suits. This disease is caused by the African swine fever virus, a large double-stranded DNA virus in the family Asparviridae. Under than double-stranded DNA virus. બે હોય છે, એક DNA અને એક RNA. આફ્રિકન સ્વાઇન ફીવરમાં શું છે? DNA ટ્રાન્ઝિશન, બરાબર, ડબલ સ્ટ્રેન્ડેડ. ATGC એડિનાઇન થાયોમાઇન ગ્વાનિન સાયોનાઇન, બરાબર. આ તમને 10th કે 12thની બાયોલોજીમાં બેઝિકમાં તમને આવ્યું હશે. ઓકે, ડીપમાં નથી પડવાનું. વાય? બીકોઝ બાયોટેકનોલોજી આપણે નથી કરતા. The ASF does not infect humans, but it causes severe mortality in the pigs and major losses in the piggery sector. Why? Because piggery sector શું કામ? કારણ કે pigનું જે માંસ હોય છે, બરાબર, that is called as pork. It is a large consumption by the human in the China, Korea and southern part of India. ઓકે, તો જો pig અફેક્ટ થયું તો એના કારણે જે pig સેક્ટર છે એના માંસ માટે, બરાબર, એ સારું એવું અફેક્ટ થઈ જશે. સો તમે પિગને સાવ નેગ્લેક્ટ કરી શકો નહીં, બરાબર. જેમ કે ગુજરાતમાં હજી એક વાયરસ ફેલાયેલો છે, કયું? ચાંદીપુરા, બરાબર. અને લંપી વાયરસ કોના માટે છે? કાઉ માટે, બરાબર. અને નિપા વાયરસ ક્યાંથી આવે છે? ફ્રોમ ધી બેટ્સ. બેટ્સ એટલે ચામાચીડિયા ટુ ધી હ્યુમન્સ. સૌથી પહેલો નિપા વાયરસનો કેસ ક્યાં આવ્યો હતો? કેરળ. કેરળ કે કેરળમ? કેરળમ. Okay. So today we keep it till here. આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ. ઇફ યુ લાઈક ધ વિડીયો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને જો હાઈપનો બટન હોય તો પ્લીઝ હાઈપ કરજો. ધન્યવાદ.